સૌ સાહુણમ નમો લોક સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્તારો સૌ ભાવ પનાસણો સર્વપાવપણાસણો મંગલાણં ચ સૌવે સેમ મંગલાણં ચ સર્વે સેમ અડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભોલેનાથ. ચાલો, જય ગીતાબેન, સચ્ચિદાનંદ. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો પછી પછી વાત આગળ કરું. છે. ઓકે, હા, પછી વાત કરું. હા વાંધો નહીં. હા. હસમુખ કાકા, ભોલેનાથજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોમભાઈ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અક્રમ ઓલું વિજ્ઞાન ઓલું અક્રમ કરજે ને, વિજ્ઞાન હાજી બે અમારા બેવના દેખાય આવી બે રીતે. ના નથી દેખાતા? ઉભા રહો. અને હવે બરાબર છે? હા, બરાબર. અક્રમ વિજ્ઞાન જૂન જુલાઈ 2023. એક જ મિનિટ શોધી જોઉં. હાજી કયું પેજ નંબર છે? પેજ નંબર છે 11. પેજ નંબર 11 છે. થોડુંક બોલો ત્યાં સુધીમાં એ હા શોધશે. હા. અભિપ્રાય અને નોંધ ઉપર દાદાજી વાત કરે છે. ઓકે. હા, પ્રશ્નકર્તા કહે નોંધ અને અભિપ્રાયમાં શું ફેર? હમ. દાદાશ્રી કહે ફેરને નોંધથી સંસાર ઉભો થાય અને અભિપ્રાયથી મન ઊભું થાય. હમ. એટલે મારો પ્રશ્ન એવો છે કે અભિપ્રાયથી મન ઊભું થાય એ સમજાય છે, હમ. પણ નોંધથી સંસાર ઉભો થાય એટલે ઈ શું કેવી રીતે કહેવા માંગે છે દાદાજી? આપણે નોંધથી સંસાર. આપણે કોઈ બી વ્યક્તિ માટે નોંધ રાખી કે આ આવું છે કે આવી છે, એટલે હા શું થયું કે એ આપણને એના માટે એક એક ઓલું બંધાય છે ને, પછી આપણે આપણો વ્યવહાર પછી એ રીતે થાય એની સાથે. બરાબર બરાબર. હા, એટલે નોંધ એટલે શું? એ આવો જ છે એટલે એ પૂતગલ કે એ વ્યક્તિને આપણે પકડી રાખી, નોંધી રાખી છે. બરાબર. એટલે એટલે જેમ છે તેમનું એનાથી આપણે નોંધ જેમ. છૂટા, એમાંથી આપણે છૂટી નથી શકતા, સંસાર કે પૂતગલથી છૂટી નથી શકતા. બરાબર. નોંધ એટલે ચીટકી ગયું એમ. પૂતગલને પકડી રાખવું. હા, એટલે કોઈના એને પૂતગલને સંસાર પણ ઉભો થઈ પકડી ગયો ને, એટલે પૂતગલ પકડો એટલે એના માટે રાગ દ્વેષ થઈ જાય, બરાબર બરાબર. હા, સમજાયું. હા, બરાબર છે. અણગમો રહ્યા કરે. એટલે તમે હા એ અણગમો એટલે તમે અલ્ટિમેટલી એ સંસારમાં ચોટેલા રહ્યા ને. તમે બરાબર છે. તમે આત્માથી દૂર થઈ ગયા, ઇન શોર્ટ. હા, એ આત્માથી દૂર થઈ ગયા. બરાબર છે. પૂતગલને પકડો એટલે એટલે આત્માથી દૂર થઈ ગયા. આત્માથી દૂર થઈ ગયા એટલે તમે સંસારમાં છો કે પૂતગલમાં છો. બરાબર છે. બરાબર છે. એટલે એ આખો સંસાર ઉભો થઈ જાય અને એ પછી રહે, જ્યાં સુધી નોંધ જાય નહીં ત્યાં સુધી રહે. રે બરાબર છે. પછી એટલે એમાં એક નીચે. એનાથી આખો સંસાર ઉભો થઈ જાય. એટલે એના ઉપરથી પછી બીજી એક નોંધ ઉપરથી બીજી નોંધ આવે, બીજી નોંધ ઉપરથી ત્રીજી વસ્તુ બને. એટલે એ હમ આખી લિંક ચાલુ જ રહે, એમ કહેવા માંગે છે. બરાબર છે. અને કરતા જોયું પણ એવું પણ કહી શકાય ને કે કરતા હા જોયું હા અને નોંધ હા, લીધી. કરતા જોયો તમે એને. બરાબર. પાનું ને નંબર કયું એમાં હતું? 11. પાના નંબર 11. અને એમાં નીચે છે, વાંચું છે, અભિપ્રાય નોંધ. હા, બરાબર છે. બરાબર છે. હવે આ વાંચીએ. બરોબર, બસ હા બસ આવી ગયો, આવી ગયો, આવી ગયો, આવી ગયો. હા
આ જ કરવાનું છે કે હવે ક્યાં જવાનું છે આપણે? બરાબર છે, એમાં જ નીચે જમણી સાઈડમાં નીચે આગળ વાંચવાનું. હું વાંચું સાહેબ? હજી નીચે? ના, એટલે આ દાદાશ્રી ઉપર લખ્યું છે ને, આ બરાબર છે ત્યાંથી. હા બસ ચાલો આપણે વાંચીએ. હા. આ બરાબર છે. થોડુંક એનાલાઇઝ થાય તો ટ્રાય કર જરાક. આ બરાબર છે, પણ નોંધ એટલે અભિપ્રાય નહીં. અભિપ્રાય વસ્તુ તો આપણે નોંધ લીધા પછી આપીએ. નોંધ લીધી અને તે પછી સારું ખોટું ગમે તે અભિપ્રાય આપીએ. પણ નોંધ લઈએ તો ને. પણ નોંધ લેવી એ જ મોટામાં મોટો ગુનો છે. અભિપ્રાયનું તો ચલાવી લેવાય. અભિપ્રાય તો મન ઊભું થયું તેનો પાછો આપણે નિકાલ કરી નાખવાનો. પણ આ નોંધ તો ફરી સંસાર જ ઊભો કરે. નોંધનો ભૂલો પાછો ના આવે. નોંધનો ભૂલો પડ્યો એ પાછો આવે નહીં. નહીં. પ્રશ્ન કરતા આ જે નોંધ લેવાય છે તે પહેલા લેવાય અને પછી રૂપકમાં બોલીને એનો અભિપ્રાય આપે. દાદાશ્રી નોંધ લીધી એટલે પછી એ સાઈડમાં ચાલ્યું. આ દેહની સાઈડ ચાલી બધી. પેલી સાઈડ બંધ થઈ ગઈ. તેથી આ પક્ષમાં થઈ ગયો. એટલે પેલો આત્મા બંધ થઈ ગયો. આત્મા તે ઘડીએ હોય નહીં. બસ આમ આમાં આવી છે જો નોંધ લીધી એટલે આ સાઈડમાં ચાલ્યું, દેહની સાઈડ ચાલ્યું ને. હા, એટલે એટલે એમાં પાછો આવે જ નહીં. દેમાં ને એમાં જ અટવાયેલો રહે પછી આને આમ બરાબર. કર્યું, હવે આમ કરીશ, હવે આ બરાબર નથી, એને આમ કરવું જોતું તું. એટલે એટલે આમાં છે ને પ્રશ્ન સાહેબ, દાદાશ્રીનું એક વાક્ય છે ઉપર કે નોંધ લેવી એ મોટામાં મોટો ગુનો છે, અભિપ્રાય તો ચલાવી લેવાય, એવું કહે છે. એટલે અભિપ્રાય હા કરતા નોંધ વધારે ડેન્જરસ છે, એવું કહે છે ને. દાદાશ્રી એ બરોબર છે એમાં. હા બસ હા આમાં પણ બરાબર. નોંધ લેવી એ મોટામાં મોટો ગુનો છે. અભિપ્રાય તો ચલાવી લેવાય. હા બરાબર છે. હા, નોંધ એટલે છે ને એ ચોંટી જાય છે. એમાં અહંકાર, બુદ્ધિ બધું આવી જાય છે. એટલે માન્યતાઓ અભિપ્રાય બધું જ આવી જાય છે. બરાબર. અને સમજાય ગયું. હા, અને અભિપ્રાય તો કેવું છે, સારું ખોટું, સારું નરમ. એટલે એ તો વખતે આપણે બદલાવી બી શકીએ આપણે ફરીથી પાછો, કે આમ બરાબર. લાગતું કે ના ના હવે આવું નથી એમ. પણ બરાબર. એટલે નોંધ, અભિપ્રાય, હા નોંધ જલ્દી જાય નહીં. અચ્છા, એટલે એ વધારે ડેન્જરસ છે અભિપ્રાય નો કરતા. અરે સૌથી ડેન્જરસમાં ડેન્જરસ વસ્તુ હોય ને, એટલે મેની નોંધ. થિંગ્સ આર ડેન્જરસ, એમાં આ નોંધ તો છે જ. દાદા કે મહાત્માઓને હજી આપણને બધાને એ નોંધ જ હેરાન કરે છે. બહેનોને થોડુંક નોંધ વિશેષ રહ્યા કરે. ભૂલી ના બરાબર. શકે જલ્દી વસ્તુ એમ, 15-20 વર્ષ 25 વર્ષ એમ. હમ. એટલે ઈ નોંધ નોંધ બહુ ડેન્જરસ, કારણ કે એટલો ભાગ તમે સંસારથી ખસતા નથી. બરાબર. સંસારથી બરાબર. ખસતા નથી તમે. હમ. પછી છે ને સાહેબ, એમાં 24 નંબરના પાનામાં છે, એ જ મેગેઝિનમાં 24 નંબરનું પાનું. એમાં છે ને 24 નંબરનું પાનું, એમાં પ્રશ્ન હું વાંચું છું સાહેબ. ત્યાં આગળ રાઈટ લેફ્ટ ઉપર નીચે રાઈટમાં. રાઈટમાં, હા એ ભૂલ, હા પ્રશ્ન બસ બસ કરતા. બસ. હા હા, પ્રશ્ન કરતા. જમણી બાજુ, રાઈટમાં બરાબર. હજી પ્રશ્ન રાઈટમાં. કરતા. હા, પ્રશ્ન કરતા આ વ્યવહાર જે બને છે, હા, આ વ્યવહાર જે બને છે એમાં તો કોઈ ધારણા હોતી જ નથી કે આમ કરવું કે આમ જવું, આમ જવું કે આમ જવું. જે વ્યવહાર બને છે એમાં કોઈ જાતની પકડ હોતી નથી કે આમ જઈએ છીએ કે આમ જઈએ છીએ. બાકી જે નિશ્ચય છે તેમાં ખસતું નથી ને, એવો પ્રશ્ન પૂછે છે. દાદાશ્રી એમ કે છે, વ્યવહાર ખસી જાય તો નિશ્ચય ખસી જાય હંમેશા. એ તો તમને એવું લાગે બધું, બાકી વ્યવહાર ખસ્યો કે નિશ્ચય ખસી જાય. મનમાં એમ ભાષ્યા કરે કે ના, વ્યવહારમાં કશું ખસ્યું નથી, પણ વ્યવહાર ડગ્યો ત્યાંથી નિશ્ચય સમજી લો કે નિશ્ચય ડગી જ ગયો છે. આ એક ચેતવા જેવું છે. એટલે વ્યવહાર ખસી જાય તો નિશ્ચય ખસી જ જાય. આ થોડુંક સમજાવો ને સાહેબ.
હા, જરાક એની ઉપરનું થોડુંક વાંચીએ આપણે તો આપણે રેફરન્સ મળશે થોડુંક. હાજી હાજી. હજી ઉપર હજી લખો. ઉપર હા બસ. અચ્છા, હવે લેફ્ટ સાઈડમાંથી નીચે લે જરાક. હજી એક પેરેગ્રાફ પાછળ જઈએ છીએ આપણે. હા હા, બસ બસ બરોબર. લેટ્સ સી. હા, હજી નીચે નીચે કમ ડાઉન. નીચે હજી, હા હા હા, હજી. હજુ લો બરાબર. હા, ચાલો હવે અહીંયાથી લેટ સ્ટાર્ટ અપ્રોક્સિમેટલી. પ્રશ્ન કરતા નિશ્ચયમાં જો બળવાન હોય, સ્થિર હોય તો વ્યવહાર સુંદર થાય જ ને. દાદાશ્રી, હમ વ્યવહાર થવો જોઈએ, અને ના થાય તો નિશ્ચય કાચો પડી જશે. હમ પ્રશ્ન, એનું હોકાયંત્ર શું હોય? અવળે પાટે સવળે પાટે એનું પ્રમાણ શું છે? દાદાશ્રી, એક તો અહંકારની મીઠાશ આવે, અને અવળે પાટે ચડિયાની મીઠાશ આવે, અને ઇમોશનલ થતો જાય. જ્યારે મેઇન લાઈન પર હોય તો નિરાકુરતા હોય જ, અને પેલું તો નિરાકુરતા ખસી જાય, મોઢું વ્યાકુળ લાગે, આ બધા વિચારો બધું વ્યાકુળ લાગે, અવળે પાટે ચાલે એટલે પોતાનું સુખ ખોઈ નાખે. એટલે આમાં અહંકારની મીઠાશ અને એક સેકન્ડ, અહંકારની મીઠાશ અને જરા લેતો હજી. હા, અહંકારની મીઠાશ આવે, અને આવડા પાટિયા ચડાની મીઠાશ આવે, અને ઇમોશનલ થાય. ઇમોશનલ થાય. અહંકારની એટલે આવડા પાટે અહંકારની મીઠાશ અને ઇમોશનલ થાય, અને હમ નિરાકુરતા જતી રહે. હમ હમ બરાબર, ચાલો. હા હા, હવે લઈ લો. ચાલો, રાઈટ સાઈડ ઉપર. એ ભૂલ ભાંગી ક્યારે કહેવાય? દાદાશ્રી, તમે ફોડવાર સમજી જાઓ તો એ ભૂલ ભાંગી કહેવાય. એ કેવી રીતે બન્યું? શરૂઆત શી, શું થયું ને છાતી બીજે પાટે ચડાયું? આ બધા આધાર ખોડી કાઢો તો જાણો કે ભૂલ ભાંગી. શરૂઆતથી જ કે પહેલે દાડે શું થયું ને શા આધારે, આનો આધાર ક્યાંથી મળી ગયો, અને ક્યાંથી ઇમોશનલ થયા, ક્યાંથી નિરાકુરતા ગઈ, એ ખબર પડે ઉપર. આ વ્યવહાર જે બને છે એમાં તો કોઈ ધારણા જ હોતી નથી કે આમ જવું કે આમ જવું. જે વ્યવહાર બને એમાં કોઈ જાતની પકડ હોતી નથી કે આમ જઈએ કે આમ જઈએ. બાકી જે નિશ્ચય છે એમાં ખસતું નથી. તો વ્યવહાર ખસી જાય તો નિશ્ચય ખસી જ જાય હંમેશા, અને તમને લાગે એવું બધું. બાકી વ્યવહાર ખસ્યો કે નિશ્ચય ખસી જાય. મનમાં એમ ભાષ્યા કરે કે ના, નિશ્ચયમાં કશું ખસ્યું નથી, પણ વ્યવહાર ડગ્યો ત્યાંથી સમજી લેવું કે નિશ્ચય ડગી જ ગયેલો છે. એક જ ચેતવા જેવું છે. હા, એટલે આ બાકી વ્યવહાર. પાછું ના હા, એટલે સમજી ગયો. એટલે આમાં શું છે કે હમ આપણે આમાં પહેલા આવ્યું ને કે હમ ઇમોશનલ બની જાય, હાજી. અહંકારની મીઠાશ આવે, હા હા. આડા પાટે ગયો છે, એ એની નિશાની છે. બરાબર. હા. મેઇન લાઈન એટલે હું શુદ્ધાત્મા છું, મોક્ષે જવું છે, મન વચન કાયથી દુઃખ ના હો, કોઈ અણકનું ભોગવવું નથી, એ બધું મેઇન લાઈન કહેવાય. હવે બરાબર એમાંથી કંઈક લાલચ ઊભી થઈ, આપણે કોઈને ફસાવાનું, કંઈ વધારે લાલચ, સુખ ભોગવવાના, કંઈક બચાવવાનું, એ બધું કંઈ થયું, એ બધી આડી લાઈનો થઈ ગઈ. બરાબર. હા, એટલે એ પ્રશ્ન કરતા શું પૂછે છે હમ કે એના પહેલા એક વાંચ્યું, જો આપણી મેઇન લાઈન ખસી ના જાય એ ખ્યાલ રાખો. આ બધી હમ પાછલી આદતો ને, એ આદતો કાઢી નથી, ફક્ત આપણી સમજમાં આવી જોઈએ કે આ આદતો પાછલી છે. એટલે પાછળની જે ડિસ્ચાર્જ કર્મ, પાછળની બરાબર. આદતો, એટલે જ્ઞાન લેતા પહેલા આપણામાં કઈ આડાઈઓ હોય, કુટેવો હોય, એ બધું એમ. હવે એ હમ હોય એટલે જ્ઞાન લીધા પછી પણ એ હજી ભાગ ભજવશે. બરાબર. હું શુદ્ધાત્મા છું, એ પ્રાપ્ત થયું છે. એટલે એ પૂછે હમ છે કે આમાં નિશ્ચય બળવાન હોય, સ્થિર હોય તો વ્યવહાર સુંદર થાય ને. દાદા કે એ તો થવો તો જોઈએ, વ્યવહાર હમ થવો જ જોઈએ. અને જો ના થાય, એટલે હમ આડાઈને બધું વ્યવહારમાં હોય તો નિશ્ચય કાચો પડી જશે. કાચો પડી જશે. ભલે મને હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું છે, પણ હમ પછી મારી આડાઈ, પ્રકૃતિમાં જો આડાઈ ચાલે તો એમાં પછી હમ હું શુદ્ધાત્મા ને સામે શુદ્ધાત્મા ને એ નિર્દોષ દ્રષ્ટિને દુઃખ ના આપો, એ બધું ઉડી ગયું એમ. બધું ઉડી જાય. બરાબર છે. એટલે વ્યવહાર થવો જોઈએ, એટલે પ્રોપર થવો જોઈએ. ના હમ થાય તો નિશ્ચય કાચો પડી જાય.
હમ. વ્યવહાર એટલે બરાબર શું કામ દાદાજી નથી થતો કે પાછલી આદતોને લીધે એમ. એટલે બરાબર. પૂછે કે પછી એ પૂછે છે કે અમારો વ્યવહાર આડો છે કે નહીં, એ કેવી રીતના ખબર પડે? હમ તો હમ આવડે પાટે છે કે સવડે પાટે છે એ ખબર કેમ પડે? એટલે હમ પછી હમ દાદાએ કીધું કે ઇમોશનલ થઈ જાય ને એ બધી વાતો હમ. કરી. બરાબર. એટલે દાદાજીનું એક વાક્ય જે છે કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઊભો છે. હા, વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઊભો છે. એટલે હમ વ્યવહાર તો ચોખ્ખો જોશે ને તો નિશ્ચય ટકશે નહીં. ટકશે નહીં. હા, કારણ કે પોતે, હા, કારણ કે જો તમે અવળો વ્યવહાર થયો હમ અને તમે નિશ્ચયમાં છો એટલે હું શુદ્ધાત્માની જાગૃતિ. બરાબર. અને જો એ જાગૃતિમાં હોય તો વ્યવહાર તરત પકડાય, પ્રજ્ઞા ચેતવે. હમ અને ચેતવે અને જો કરેક્ટિવ એક્શન થઈ ગયું તો વેલ એન્ડ ગુડ. હમ હમ. પણ કરેક્ટિવ એક્શન થયું નથી નથી. બરાબર. અને એ પાછલી આદતોના હિસાબે એ વ્યવહાર અવળો થઈ રહ્યો છે, હમ તો પછી એ નિશ્ચય ટકશે નહીં. પછી જાગૃતિ ઉડી ગઈ ને, કારણ કે પ્રકૃતિમાં તન્માયકાર થઈ ગયા. એટલે જાગૃતિ ગઈ. બરાબર છે. હા, જાગૃતિ ગઈ એટલે જાગૃતિ હમ. ગઈ એટલે પછી નિશ્ચય ટકે નહીં. એટલે દાદા કે નહીં. છે વ્યવહાર ડગ્યો ત્યાંથી હમ સમજી લો કે નિશ્ચય ડગી જ ગયેલો છે. આ એક ચેતવા જેવું છે. આ જો આ સેન્ટેન્સ મારો કર્સર પર છે, હમ નિશ્ચય ડગી જ ગયેલો છે, સમજવાનો ખ્યાલ હમ આવે ને? હમ હમ. વ્યવહાર ખસો એટલે સમજવાનો નિશ્ચય ડગી જ ગયેલો છે, કારણ કે અક્રમ માર્ગ છે ને, વ્યવહાર ચોખ્ખો કર્યા વગરનો માર્ગ છે. બરાબર છે. એટલે આ બહુ સારું પોઈન્ટ છે કે જો હમ વ્યવહાર ડગ્યો ત્યાંથી સમજી લો કે નિશ્ચય ડગી જ ગયેલો છે. એટલે મૂળ વસ્તુ વ્યવહાર ઉપર જાય છે. હા, એટલે હા, સી વ્યવહાર છે ડિસ્ચાર્જ છે, છે ડિસ્ચાર્જ. અજ્ઞાનતામાં ભરે, હા, છે અજ્ઞાન અવસ્થામાં ભરેલું. પણ હમ હમ. અત્યારે અત્યારે એ જાગૃતિ માગે છે. માગે છે. બરાબર છે. એ ડિસ્ચાર્જ થતો વ્યવહાર, ડિસ્ચાર્જ થતા મન વચન કાયા કઈ હમ રીતે ઉકલી રહ્યા છે એની જાગૃતિ માગે છે. હમ. અને એ અને જો ઇમ્પ્રોપર ચાલ્યું પાછલી હમ આદતને હિસાબે, હમ. તો તમે એમાં ઢસડાયા છો, અને ઢસડાયા છો તો પછી તમારો નિશ્ચય તો ડગી જ ગયો છે. બરાબર છે. બરાબર છે. કારણ કે અધરવાઇઝ જો તમે નથી, તમે એ પાછલો ઉભો થયો પણ તમને પ્રજ્ઞા ચેતવીને તમે ફટાક કરીને એમાંથી ખસી ગયા, તો પછી વ્યવહાર હમ ચોખ્ખો થઈ જવાનો છે. ચોખ્ખો થઈ જવાનો છે. બરાબર છે. મને એમ વિચાર આવે કે હું આને ફસાઈ દઉં, આમ કરું તેમ કરું, મારા વ્યક્તિગત સ્વાર્થ માટે કંઈક, આ તો દાખલા આપું છું એટ રેન્ડમ, હમ અને હમ હમ પછી એ રીતે હું બધું કરી નાખું, તો પછી એ તો હું ખસી જ ગયો. પણ જો મને ખબર પડે અરે યાર તું બીજાને દુઃખ આપે છે, બીજાને ખોટું કરે છે, ફસાવે છે, પ્રજ્ઞા ચેતવે અને જો હું ચેતી જાઉં તો પછી ઓટોમેટિકલી વ્યવહાર ચોખ્ખો થઈ જશે. હું એના થઈ પક્ષમાં નહીં જાય. થાવ, ડિસ્ચાર્જના બરાબર. પક્ષમાં હું નહીં થાવ. નહીં એટલે હું થવું. નહીં બરાબર. થાવ તો મારો નિશ્ચય ટકી રહ્યો અને વ્યવહાર બી ચોખ્ખો થઈ ગયો. બેવું થઈ ગયું. બરાબર છે. નહીતર તો વ્યવહારમાં ખેંચાઈ જ જશે. હા, એટલે એમાં લખ્યું ને નિશ્ચય ભણવાનું હોય તો વ્યવહાર સુંદર થાય જ ને, એટલે કે થવો તો જોઈએ પણ ના થાય તો સમજવાનો નિશ્ચય ડગી જ ગયો છે. ઉગી ગયો છે. બરાબર. બહુ સરસ. બહુ સરસ. બહુ મોટી વાત છે આ તો, કે નોંધવી બહુ સારું પોઈન્ટ છે એક તો, અને આ વ્યવહાર હમ. અને નિશ્ચય નિશ્ચય. ડગી જ ગયેલો. હા, હમ હમ વ્યવહાર ડગ્યો ત્યાંથી સમજી લેવું કે નિશ્ચય હમ ડગી જ ગયો છે. હમ. પછી એની બાજુમાં 25 નંબરના પાના ઉપર છે, કપાટ ઉપર છે, થોડીક નાની વાત એ થોડીક સમજવી છે મારે. હા, હા, કપાટ ઉપર જમણી સાઈડમાં. હા. હા, અહીંયાથી દાદાશ્રી એનું શું કારણ હોય પ્રશ્ન કરતા એ કપટ કહેવાય દાદી, ત્યારે બીજું શું કહેવાય તે પ્રશ્ન તો હમ ભોળ પણ ક્યાં આવ્યું આમાં? દાદાશ્રી હમ કપટ છે એટલે ભોળ પણ સામું હોય જ. હમ એટલી ફૂલિશનેસ ના હોય તો કપટ બને જ નહીં. કપટ એ તો ફૂલિશનેસની નિશાની. કપટ હોય ત્યાં ભોળ પણ હોય જ, અને હમ ભોળ પણ છે ત્યાં કપટ છે એવું માની લેવું. એટલે ભોળપણ અને કપટ વચ્ચેનું કઈ કનેક્શન સમજાવે છે દાદા, એટલે એ થોડુંક મારે સમજવું છે. આ ભોળો એટલે કેવું હોય કે આ માણસ ભોળો જેને કાંઈ ખબર નથી પડતી એમ બોલીએ ને આપણે, એટલે જેને કહે ને કે ઉલ્લુ બનાવી જાય, મૂર્ખ બનાવી જાય. હાજી હાજી. હા, હા, એટલે હું માનું એક જગ્યાએ હું કપટ કરતો,
પણ બીજી જગ્યાએ મને મને કોક ઉલ્લુ બનાવી જશે. હમ એટલે હમ કપટ છે એટલે ભોળપણ સામું હોય જ. હોય જ, હા. અને એટલી ફૂલીનેસ ના હોય તો કપટ બને જ નહીં એમ. તો પછી કપટ કરે જ નહીં એમ. કપટ બરાબર. કરે ત્યાં ભોળપણ હોય જ. અને હમ કપટ હોય ત્યાં ભોળપણ હોય જ. અને ભોળપણ છે ત્યાં કપટ છે એમ. હમ હમ એટલે ભોળપણ હોય ત્યાં કપટ હોય જ એવું. હા એટલે પણ હવે કપટ. ઈ છે ને આ જાગૃતિ પૂર્વકનું ભોળપણ છે. હમ ઓલો વિભાન વાળું ભોળપણ નથી. અચ્છા, જાગૃતિપૂર્વકનું ભોળપણ છે પોતાની, બરાબર છે. હા એટલે કપટમાં જાય છે. વાહ વાહ, બહુ સરસ. હા જાગૃતિપૂર્વકનું ભોળપણ કપટમાં જાય, બરાબર છે, બહુ સરસ. એ બતાવે મને હમ. સમજ ના પડી, હું આવો છું ને તેવો છું. હા 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 એ જાગૃતિ પૂર્વકનું ભોળપણ છે ને. હા હા એટલે અંદર તો એને બધી ખબર જ છે, પોતે જાગૃત જ છે એ બાબતમાં, હા અને ભોળ પણ કરે છે, એટલે હમ કપટ આવી ગયું. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. હમ પછી એમાં નીચે છે, નીચેથી ચોથી પાંચમી લાઈન. પ્રશ્ન કરતા એ કરેક્ટ અને રોંગ ની સમજણ કેવી રીતે ઊભી થાય? આ હા સાચું ને આ ખોટું એની આ સમજણ કેવી રીતે ઊભી થાય? એક મિનિટ તો આપણે જરા હજી ઉપર લે તો જરાક આપણે લાઈનમાં વાંચીએ તો એનું લિંક બેસશે આપણને. હજી નીચે લે, આપણે ઉપરથી જ વાંચી લઈએ. ચાલો. હા બસ 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 બસ. હા એટલે ત્યાં છે પ્રશ્ન, જે પાટો કીધો આપે તે પાટો બદલાઈ જવો ના જોઈએ. તો હવે પાટો બદલાયો નથી, તો તે પાટાનો ધ્યેય કેવો ગણવો? હમ દાદાશ્રી, મોક્ષનો જ ધ્યેય, બીજો શો ધ્યેય? એ જ મેન લાઈન. ઓકે. હમ પ્રશ્ન, અને ધ્યેય બદલાય તો ધ્યેય કઈ બાબતનો ઊભો થાય? દાદાશ્રી, મોક્ષની વિરુદ્ધ જતો રહે ઝપાટા બંધ, વાર ના લાગે. પણ પોતાને તો એમ જ લાગે કે હું મોક્ષના માર્ગ પર છું. પોતાને લાગે હું મોક્ષે જઈ રહ્યો છું, પણ એ હમ મોક્ષની વિરુદ્ધ જઈ રહેતો હોય. બરાબર. પાટો બદલાવો એટલે મેઇન પાટો આપણો મોક્ષનો, અને એ હમ સિવાય જો પાટો બદલાઈ ગયો તો કે આ બદલો, એમ કહેવામાં છે. બરાબર બરાબર. ઉપર જોયું તો અચ્છા હવે એક મિનિટ. પ્રશ્ન, તે ત્યાં કઈ ભૂલ રહી જાય છે? દાદાશ્રી, એ જ બધું કપટ ને આ ફુલિશનેસ બધું. લોકોનું સાંભળીને પછી છેદ ના પડે કે આ ખરું કે ખોટું, વોટ ઇઝ કરેક્ટ એન્ડ વોટ ઇઝ રોંગ. પછી છેદ ના પડે કે આ ખોટું ખોટું ખોટું. હા. પ્રશ્ન કરતા, એ કરેક્ટ અને રોંગ ની સમજણ કેવી રીતે ઊભી થાય? દાદાશ્રી, કપટ ના જાય ત્યાં સુધી સમજણ ના પડે. અમે જેટલું બોલીએ એટલું ફિટ કરે ત્યારે રાગે પડે. રાગે પડી ગયો એટલે આપણે જાણીએ કે પહોંચશે હવે. તો પ્રશ્ન, હવે એ રાગે પડ્યું એના લક્ષણો કેવા હોય? દાદાશ્રી, કપટ જવું જોઈએ. પ્રશ્ન, આ કપટનો જ જરા ફોડ પાડો ને. દાદાશ્રી, દરેકને પોતાને ખબર જ હોય કે અહીં કપટ છે, બીજે અહીં કપટ છે. ત્યાં સુધી ભોળપણ હોય, ને ભોળપણ હોય ત્યાં કોઈક કાનમાં કશું રેડ્યું કે તરત સાચું માનીને હેંડ્યા. ફલાણાભાઈ મરી ગયા સાંભળ્યું એટલે રડવા માંડે, પણ એમ ના પૂછે કે અલ્યા કયા ભાઈ મરી ગયા અને કયા નહીં. ફલાણાભાઈ મરી ગયા કહે એટલે સાચું જ માની લે. સગા બાપનુંય સાચું માનીએ નહીં, કારણ કે એ એમની સમજણથી કહેતા હોય. એ કપટ નથી એની પાછળ, પણ અણસમજણથી કહેતા હોય. અચ્છા. પ્રશ્ન, જ્ઞાની સિવાય આખા જગતના લોકોની વાતો પોતાના વ્યૂ પોઈન્ટની જ હોય છે ને? દાદાશ્રી, પોતાના વ્યૂ પોઈન્ટની જ હોય, અને તે વ્યૂ પોઈન્ટ સાચો હોય તો બરાબર છે. એ પાછું એની સમજણથી સાચું હોય. હવે ત્યાં આગળ દાડા કાઢવા સાંભળવું
હા પાડવી અને પાછા દાડા કાઢવા, અને નહીં તો એ વળે કશું નહીં, જેટલું સાચું હોય એટલું વળે. પ્રશ્ન: આ સમજાયું નહીં કે એ જે કહે એ સાંભળવું પડે, હા પાડવી પડે અને દાડા કાઢવા પડે. કારણ કે એ કહે ને તો ઓબ્સ્ટ્રક્ટ નહીં કરવું આપણે, જાણે સાચું માનીને બેઠા હોય એવું સાંભળવું પડે આપણે. અને બીજું બધું આપણે હાથમાં જ અને બીજું બધું આપણા હાથમાં જ હોય ને. આપણે તો સમ્યક ઉપર આધાર રાખવો. સમ્યક કાંટો ક્યાં જાય છે? સિન્સિયર. તો એમનું સાંભળીએ એટલા પૂરતું સિન્સિયર, એમનું સાંભળીએ, ઓબ્સ્ટ્રક્ટ ના કરીએ. અચ્છા, હવે આમાં તમારે ક્યાં પૂછવાનું હતું? નહીં, આમાં નથી. આ નહીં ને? પતી ગયું. બધી હા ઉપર ચાલો, નીચે જઈએ. ચાલો હવે જરા ઉપર. હા, હજી નીચે જા. હા, હવે છે ને સાહેબ, 1 મિનિટ. આમાં નથી હવે કઈ પ્રશ્ન. એક બીજું છે આમાં. ઓક્ટોબર નવેમ્બર 2025 બીજા આક્રમ વિજ્ઞાનમાં છે. 2 મિનિટ જોઈશે ખોલવા. હા, એક જ પ્રશ્ન છે એમાંથી. બે 2025 ને? હા, 2025 નું ઓક્ટોબર નવેમ્બર. એમાં પાના નંબર છે 37. વાંચું સાહેબ? હા કે ભાઈ, હા વાંચો, ત્યાં સુધીમાં આવી જશે. હા હા, એમાં આપતો સૂત્ર છે દાદાજીનું. જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, જાણે છે, ત્યાં સુધી બાવો રહે છે. હજુ એ પ્રજ્ઞા બાવાને જુએ છે અને જાણે છે. પછી બસ આ જ એનું આપતો સૂત્ર છે. એટલે આ થોડુંક મારે સમજવું છે કે જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, જાણે છે, ત્યાં સુધી બાવો રહે છે. હજુ એ પ્રજ્ઞા બાવાને જુએ છે અને જાણે છે. એટલે શું કેવા શું માંગે છે? એટલે એ આખું એ ટોપિક છે ને પ્રજ્ઞા ઉપર છે? ના, પેલું આપતો સૂત્ર જ છે. ખાલી આપતો અલગ સૂત્ર છે. હા, આપતો સૂત્ર છે. હા, એટલે આ તો છે ને બાવો એટલે આપણે જે અંતરાત્મા વાળો હું છે ને એ. હવે પ્રજ્ઞા એને જાણે જ છે ને. હા, બરાબર બરાબર. પ્રજ્ઞા તો જાણે જ છે. બસ, એટલે જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, જાણે છે, ત્યાં સુધી બાવો રહે છે. હજુ એ પ્રજ્ઞા બાવાને જુએ ને જાણે. બરાબર. પછી એની નીચે છે આપણે હું શુદ્ધાત્મા છું જ બોલવું. જ્યારે શુદ્ધાત્મા વર્તનમાં આવશે ત્યારે બાવાપણું છૂટી જશે, અને જ્યાં સુધી એ વર્તનમાં નથી આવ્યું માટે બાવા છીએ. હા, એટલે શું છે કે આ 356 એટલે 360 પહેલાની અવસ્થા છે. આ બધી 359 સુધી બી બાવો રહેવાનો, હું રહેવાનો. ખ્યાલ આવે ને? કેવળ જ્ઞાન થાય એટલે પછી એ બાવો ઉડી જશે. પછી પ્રજ્ઞા એટલે પછી શુદ્ધાત્મા અને એ જ રહે. શુદ્ધાત્મા અને મન વચન કાયા. એટલે પછી વચ્ચેનો ભાગ નીકળી જશે, ઉડી જશે. આ પછી વચ્ચેનો ભાગ નીકળી જશે. એટલે જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, હા, ત્યાં સુધી બાવો રહે હજુ. અને વચ્ચેનો ભાગ હા, બોલો. વચ્ચેનો ભાગ જ્યારે સંપૂર્ણ ઉડી જાય ત્યારે હું નીકળી જાય. હું હોય એની પાસે. હા, હું નીકળી જાય. બરાબર. બહુ સરસ. આપણે હું શુદ્ધાત્મા તું જ બોલવું. જ્યારે શુદ્ધાત્મા વર્તનમાં આવશે એટલે કે જ્યારે એ 100% પ્રગટ થશે ત્યારે બાવાપણું છૂટી જશે. અને જ્યાં સુધી તે વર્તનમાં નથી આવ્યું ત્યાં માટે બાવા છે. એટલે વચ્ચેનો હું છે ને ત્યાં સુધી બાવો છે. 360 બાવો નહીં હોય ને પ્રજ્ઞા નહીં હોય. એટલે એવું કહી શકાય સાહેબ કે હું જે ઊભું છે એ માન્યતા છે ત્યાં સુધી જ ઊભું છે. હું જે ઊભું છે એ બાવા પાસે માન્યતા છે. બાવો એટલે માન્યતાનું પૂતળું જ કહેવાય ને. હા, જ્ઞાન અજ્ઞાનનું ભેગું પૂતળું, બરાબર છે. એટલે હા, એટલે બાવો છે ત્યાં સુધી શું કીધું તમે? હું ઊભું છે. હું. હા, હું એટલે બાવો વચલો. બરાબર છે. એટલે કેવળ જ્ઞાનની જે દશા છે, તીર્થંકરોની દશા, એમાં હું ન હોય ને, એમાં હોય હું. હા, એમાં હું ના હોય. આપણને બધાને કેવળ જ્ઞાન થશે એટલે હું ઉડી જશે. બરાબર. એ હું જે વધી રહ્યો છે, દાદા કે ને હું વધતો આ શુદ્ધાત્મામાં ભળી જાય એમ.
બરાબર. પછી હું 356 થી બસ 360 થઈ જાય એટલે હું રહે જ નહીં પછી. બસ બહુ સરસ. અને છેલ્લું છે એક, આ આપણું વિજ્ઞાન આખું અક્રમ વિજ્ઞાન એ બાવા પદનો નિકાલ કરવાનો. હા જે બાવા પદ લઈને આવ્યા છો ને એ બાવા પદનો નિકાલ કરે એટલે શુદ્ધ થઈ ગયા. બરાબર. બહુ સરસ. સમજાઈ ગયું. હા બરાબર. હા એટલે હા, એટલે ટૂંકમાં શુદ્ધ આખું થઈ વિજ્ઞાન ગયું, એના બસ ઉપર જ. બાવાપદનો નિકાલ કરી. હા ભાઈ, આપણે એ જ કરી રહ્યા છે ને. ના બરાબર છે. એટલે વચ્ચેનો ભાગ છે એ આખો ઉડાડવા માટેનું આખા વિજ્ઞાન છે. વચ્ચેના ભાગમાં જે જ્ઞાન અને અજ્ઞાનનો ઘોળો છે, એ અજ્ઞાનનો ભાગ જેમ જેમ ઓગળતો જશે એમ એમ જ્ઞાન ખુલ્લું થતું જશે, એમ એમ ડિગ્રીઓ વધતી જશે. એમ ડિગ્રી વધતી જશે. બરાબર છે. હમ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યાં સુધી એ ભાગ વચ્ચેનો ઓગળે નહીં ને ત્યાં સુધી હમ આગળ પ્રગતિ થશે નહીં. એ હમ ખાલી હમ હવામાં બોલવાથી હું શુદ્ધાત્મા છું અને ખાલી ઓલું છે, તમે જુઓ હમ જાણો તો પછી ઓટોમેટિકલી પ્રજ્ઞા બાય ડિફોલ્ટ કામ કરશે જ અને ચેતવણી હમ આપશે જ. અને હમ. એટલો ભાગ શુદ્ધ થશે ત્યારે જ તમારું ડિગ્રીઓ આગળ વધશે કે બાવાપણું કેવળ જ્ઞાન તરફ જશે. એટલે બાવાને ઉગાડવા માટે આખી એક પ્રોસેસ છે આખી. આખી પ્રોસેસ છે આ 5 આજ્ઞા એ વન ઓફ ધ સાધન છે. વન ઓફ ધી સાયન્સ છે. બરાબર છે. બહુ સરસ. હા એટલે પણ આ લક્ષ્યમાં હોવું જોઈએ કે મારે આ દિશામાં આગળ વધવાનું છે. બરાબર છે. બરાબર છે. બહુ સરસ. એટલે બહુ સરસ, બહુ સરસ. બાવાને ઉગાડવાનો ભાગ છે આખો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। હા, જય पुलिनाथ जी, સચ્ચિદાનંद. अभी जो निश्चय व्यवहार की बात जो अपना अक्रम विज्ञान का चल रहा था ना, अभी करंट का हाँ जो भी है वो फरवरी मार्च का भी आया हुआ है, पाना नंबर 13 से लेके उसका है। और सबसे हाँ बड़ी बात ये है, अभी आपको नया फीचर के साथ आया हुआ है, शायद आपको भी मालूम होगा। वो गूगल क्रोम में आप उसको ओपन करोगे तो उसका रीड अलाउड उसका फीचर है, मतलब इसको सेल्फ रीडिंग आ जाएगा। तो सुनने को मतलब पढ़ने का जरूरत नहीं, रीड करने का जरूरत नहीं, साउंड के साथ ही आएगा, वॉइस के साथ ही आएगा। बहुत अच्छा अभी फीचर आया हुआ है, मैंने ट्राई किया था तो बहुत अच्छा वर्किंग कर रहे हैं। तो ये नया फीचर के साथ 13 नंबर पाना से शुरू है इसका स्पीकर, ये नया जो अक्रम बिगनर निकला ना उसका। फिर हाँ, लेकिन दूसरा, वो है ना, सब फोन में नहीं चल रहा है। मेरे मेरे खुद के एंड्रॉयड फोन में नहीं चल रहा है ना। और दूसरे एक जन ने भी नाम बोला है ना, कुछ लोगों में चल रहा है, कुछ लोगों में नहीं भी चल हाँ, रहा है। मे भी कुछ वर्जन्स का इशू है या कुछ तो है। आप अगर 1 मिनट दोगे तो मैं उसको चालू करता हूँ, लेकिन वॉल्यूम थोड़ा कम होएगा, जस्ट फीचर दिखाने के लिए। बाद नहीं, में मुझे मेरा मालूम है, मुझे मुझे फीचर नहीं देखना है। आई नो द फीचर। आई आई अच्छा सीन अच्छा, द ओके फीचर, ओके आई हर्ड द फीचर। ओके ओके ओके, हाँ, वो तो फाइन फाइन। दूसरे ने मुझे बता दे, फीचर जानने दो आपको। वी कैन गो टू द टॉपिक ऑफ डिस्कशन। अच्छा अच्छा, हाँ। अच्छा, दूसरा काल जो निश्चय व्यवहार की बात चल रहा था, तो निश्चय के बारे में भी मेरे को कुछ रिलेटेड सूत्रों मिला है, और ज्यादा निश्चय के बारे में खाली, तो मैं रख रहा हूँ, फिर बाद में मेरा प्रश्न आएगा उसके ऊपर से। ओके। ओके। ये असित भाई, शायद आपको बंद करना पड़ेगा, आपने जो शेयर किया हुआ है, ये आ रहा है दूसरा शेयर चालू है, उसके लिए नहीं ले रहा है। અસિત, તારું સ્ક્રીન શેરિંગ બંધ કર એટલે આ સુબીરભાઈ એનું સ્ક્રીન શેરિંગ કરશે. हाँ, एक क्लास हो रहा है। हाँ, आया अभी। હા, આવ્યું. ચાલો, સેજ જરા મોટું થાય તો કરો. હા, હા, બસ ચાલશે ચાલશે ચાલશે. જાઓ, વંચાશે નહીં. સાઈડમાં કપાઈ ગયો. હા, બસ વચ્ચે જ રાખો. હા, બોલો હવે કયું લેવાનું છે આપણે? नहीं, ऊपर से ले लो, फिर मेरा आएगा, बीच में एक क्वेश्चन आएगा, एक खाली हाँ, ओके. क्या शुरू हाँ, करने के हाँ, लिए। 6, 8,
6 8 8 7 7 6 6 6 8 7 6 yes. ભાવના ભાવવી એટલે એનો નિશ્ચય કરવો. અત્યારે શું નિશ્ચય વર્તે છે એ આપણા આજના જ્ઞાનનો પ્રતાપ છે. દરેક કામનો નિશ્ચય જોઈએ. નિશ્ચયને અહંકાર નથી ગણાતો. નિશ્ચય એટલે એક જાતનું ડિસિશન છે. નિશ્ચય પહેલો જોઈએ કે મારે મુંબઈ જવું જ છે, તો તમને એવા સંજોગો મળી આવશે. અને જો નિશ્ચય પોલો હશે તો સંજોગો તેવા મળશે. અનિશ્ચય એનું નામ જ અંતરાય. નિશ્ચય પોતે બુદ્ધિ સ્વરૂપ હોવાથી એ બુદ્ધિની મારફત આપણને નિશ્ચય લેવડાવીએ ને એટલે બુદ્ધિ શાંત રહે, ઉલટી મહી દખલ ન કરે. દુનિયાની કઈ પુણ્ય ભારે હશે, નહીં તો આવું વિજ્ઞાન હોય જ નહીં ને. અહંકાર ઉડી જાય એ કંઈ જેવું તેવું વિજ્ઞાન કહેવાય. હું છું એ અહંકાર નથી, હું ચંદુલાલ છું એ અહંકાર છે. હું ચંદુ હતું તેને બદલે હું શુદ્ધાત્મામાં બેસી ગયું, એટલે મૂળ જ જગ્યાએ બેસી ગયું, એટલે બધો ડખો છૂટી ગયો. ઓકે, ચલો. अच्छा, इसमें मेरा जो क्वेश्चन है वो जो 6880 अनिश्चय એનું નામ જ અંતરાય, હા, इसको थोड़ा 6 समझाओ ना. હા જી. હવે આમાં છે ને, આમાં જે નિશ્ચય શબ્દ વાપર્યો છે, ભાવના ભાવી એટલે નિશ્ચય કરવો. એટલે આપણે કહે છે ને, હું ભાવના કરું છું કે મને આ કરવું છે, એટલે એક પ્રકારનો એક નિશ્ચય ભાવના કરે કોઈ કે મારે છે ને જન્મ જયંતિ ઉજવી છે. અથવા એક રેન્ડમ કહું છું, મારે 24 કલાકની કીર્તન ભક્તિ કરે. એટલે એક પ્રકારનું નક્કીપણું કરે છે એ. હા હા હા, એ કે નક્કી કરે છે. એટલે નિશ્ચય એટલે એ નક્કીપણું છે, એ અહંકાર નથી ગણાતો. એટલે એક જાતનું રાઈટ ડિસિઝન. 6 8 7 8 માં છે રાઈટ નિશ્ચય એટલે એક જાતનું ડિસિઝન. અને જો નિશ્ચય રાઈટ હોય કે મારે મુંબઈ જવું છે કે મારે કીર્તન ભક્તિ કરાવી છે, તો એ જાતના સંજોગો મળશે. નિશ્ચય નહીં કરો તો નહીં મળે. એટલે અનિશ્ચય રાઈટ એનું નામ અંતર. એટલે શું કે હું આ કરું કે ના કરું એ પ્રોપર ડિસાઈડ થાય નહીં, એટલે તમે એ કાર્ય પૂરું કરી શકો નહીં. એને લીધે એટલે બરાબર. કાર્ય પૂરું ના થાય, એટલે એ અંતરાય રૂપ ગણ્યું છે એને. इट इज मतलब ब्लॉकिंग द आपका सक्सेसफुल शुरू ही इम्प्लीमेंटेशन डगमगाए. ऑफ द कार्य. हाँ, वो जो कार्य को हम्म, सक्सेसफुली रूप में आने के लिए, मटेरियलाइज होने के लिए वो ब्लॉक कर रहा है, क्योंकि मैं खुद ही वो बराबर नहीं कर रहा हूँ. अनिश्चय નું નામ જ અંતરાય. हम्म. આજે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે હોટલમાં જાઓ ને અને પછી તમે ઓર્ડર કરો, પછી ઓલો કે તારે શું ખાવું છે? ઓલો કે યાર મને થોડુંક ઇડલી બી ખાવી હતી, જરાક ઢોસો બી ખાવો હતો, હવે આ ખાવ કે આ ખાવ. હવે ડિસાઈડ નથી કરી શકતો, એટલે એને નથી ઇડલી મળતી, નથી ઢોસો મળતો. હા, બરાબર છે, બરાબર છે, બહુ સરસ. આ નિશ્ચય અંતરાય એટલે એવી રીતે હમ. તું ડિસાઈડ તો કર, મને આ ખાવું છે, તો તને મળશે એ વસ્તુ. અને એટલે सूरत દાદર મને उसका નીચે પણ स्टार्ट જરાક હે उसका स्टार्टिंग ही डगमगा हुआ है, से की है. હા, वो डिसाइड आगे नहीं कैसे किया. बढ़ेगा? હા, આગે कैसे बढ़े. નિશ્ચય પોતે બુદ્ધિ સ્વરૂપ હોવાથી એ બુદ્ધિની મારફતે આપણે નિશ્ચય લેવડાવીએ છીએ, એટલે બુદ્ધિ શાંત રહે, ઉલટી મહી દખલ ના કરે. એટલે ये બુદ્ધિ बहुत सरस मेरे को स्पर्श कर लिया. बुद्धि उसमें दखल नहीं करेगा निश्चय करेगा तो, क्योंकि वो बुद्धि के आशय में निश्चय लिया हुआ है, ऐसा बोलना चाहता है. હા, દિકાશે નહીં. એટલે શું કે છે કે બુદ્ધિના મારફતે આપણે નિશ્ચય લેવડાય છે ને, એટલે બુદ્ધિએ હા કહ્યું કે મારે આ કરવું કે ના કરવું. ના ના, હું આ કરીશ. એટલે બુદ્ધિએ અપ્રુવલ આપેલી છે, એટલે પછી બુદ્ધિ શાંત થઈ જાય. हाँ, बस बस बस. બુદ્ધિએ જ કીધું મારે ये કીર્તન ભક્તિ खास કરાવે છે, पॉइंट है. બુદ્ધિએ જ કીધું મારે ઇડલી ખાવી છે, પછી ઇડલી આવે તો પછી એ શાંત રહે. बराबर है. बुद्धि का दखल नहीं हुआ है, वो एक प्लस पॉइंट हो गया ना आगे बढ़ने के लिए. हाँ, नहीं लेकिन बहुत किसका सारे ज्यादा दिस बुद्धि पॉइंट होता है ना. मतलब नोटवर्दी. हाँ, ये तो करेक्ट है. दिस इज ऑन एन एवरेज. बट अगर किसी का, एक मिनट, किसी का बहुत excuse me. लेकिन अगर किसी का एक्सेस बुद्धि है ना, तो वो भी फिर करेगा, अरे ये लिया, अरे ये नहीं करना चाहता, वो करना अच्छा था,
तो बुद्धि वो फिर बैक एंड फोर्थ जाता है वो तो फिर એટલે ત્યાં પછી એને एक्सेस में બ્લોક चला કરવા जाएगा, માટે બન્યું તેને મૂકવું પડે. वो तो फिर ओती में चल जाएगा, मतलब हाँ यानी वो एबनॉर्मल में आ एक्स्ट्रा जाएगा। एक्सेस बुद्धि जो है इससे ज्यादा बोले वो हम्म। नॉर्मल बुद्धि इज ओके, एक्सेस बुद्धि में ऐसा हो सकता है, ऐसा कहना ये चाहिए. जितना भी आपने सूत्र पढ़ा है ये नॉर्मल लोगों के लिए भी एप्लीकेबल है। हाँ मतलब जो ज्ञान ना लिया हुआ है उसके लिए भी एप्लीकेबल है, ये मेरा हाँ कहने का है। हाँ ये भी एप्लीकेबल है, राइट, सही बात तो है. इट इज जनरल फॉर एवरीबॉडी। आई विल जनरल फॉर एवरीबॉडी. बहुत सरस, बहुत सरस। बस मेरे को 2 पॉइंट ही पूछने का था, अनिश्चय और बुद्धि का डबल। हाँ ओके, चलो जय क्लियर सच्चिदानंद. हो गया। हाँ, जय सच्चिदानंद, क्लियर हो गया। थैंक यू. हर्षित, चलो कोई भी ले, 3 questions ऑन द होल्ड. चार થઈ ગયા, ચલો હર્ષિત. કેમ અટવાઈ ગયો છે? I don't know whether I can start it. Hर्षિત, I don't know. હાલો. અચ્છા તો હવે મને હવે તો આ આમીબેન બી છે આપણે, ચલો આ લાઈનમાં જે લેટેસ્ટ એક આપણે ડોક્ટર બંકિમભાઈ લો, ચાલો. હું અનમ્યુટ કેવી રીતના કરું પણ આઈ ગોટ કેપેસિટી. આસ્ક ટુ અનમ્યુટ, હા ચાલો આસ્ક ટુ અનમ્યુટ. હા તમે અનમ્યુટ થઈ ગયા, ચાલો આવી જાઓ. हाँ जय सच्चिदानंद पुलिनानंद जी। એક મિનિટ આમને જરાક લઈ લે પ્લીઝ. આ ફેસ આવી ગયો છે આમનો ડોક્ટરનો, પછી લઈએ આપણે અમે બેન. હા તમારો ओके ओके આ તો અહીંયા આવી ગયા છે એટલે આપણે ઓલો હોસ્ટ જરાક કોમ્પ્યુટર એમનું થોડું ઓલું છે. હા બોલો, પણ હવે આઈ થિંક વીલ હેવ ટુ રીડ ઇટ આઉટ. બંકિમભાઈ, જય સચ્ચિદાન બોલો હા સાહેબ, ચાલો. શું કહો છો? હા ચાલો ચાલો, યુ આર ઓન લાઈન. ઓકે, જય સચ્ચિદાનંદ. હા આપણે ગઈકાલે ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પર ચાલતા હતા આપણો સત્સંગ. હમ એમાં એમાં થોડુંક આગળ વધીએ. હમ આપતાવાણી 11 પૂર્વાર્ધ. હમ પેજ નંબર પેજ નંબર 335. 335. હા ચાલો, આઈ થિંક તમારે જ વાંચવું પડશે કારણ કે હજી હોસ્ટનું કોમ્પ્યુટર નથી ચાલુ. મારું ચાલુ થઈ ગયું છે પેલું ફરી કહેજો ને આપવાની કે શું કયું નામ 11 પૂર્વાર્ધ. આપતાવાણી 11 પૂર્વાર્ધ, પેજ 335. 11 પૂર્વાર્ધ. 335. એવું હોય તો જરાક એટલે હા પહેલેથી શોધું છું ને એટલે મને જોઈશે ખરી 2 મિનિટ. પેલું કોમ્પ્યુટર ને બધું મારું બંધ થઈ ગયું હતું વચ્ચે. હું વાંચું ત્યાં સુધી પુલિનાનંદ. તમે વાંચો, ચાલો તમે વાંચો. એટલે વડોદરામાં હું શું કરું? હવે તમારું બી ફ્રીઝ થઈ ગયું. હલો, મારું ફ્રીઝ થઈ ગયું છે. હલો, એટલે પછી બીજે દાડે પાછા જવું પડે. એક મિનિટ તમારું છે ને, સાંભળો સાંભળો, તમે રીડિંગ ચાલુ કરો, ફરીથી વિડીયો બંધ કરીને કરો, ચોટી ગયું હતું તમારું. ઓ એવું? ઓકે. તમારું વિડીયો બંધ કરો અને ઓડિયો તમે બોલો. હા હવે ક્લિયર છે?
હા, હવે તમે હા બોલો, હવે રીડ કરો. એટલે વડોદરામાં શું કરું, જ્ઞાન નહોતું ને ત્યારે પણ આવું કરતો. ઘેરથી વિચાર કરું કે આજે હવે વાળ કપાવવા જવું છે, એટલે નજીક ત્યાં જઉં. ત્યાં પેલાની દુકાન બંધ, સંજોગ ભેગા ના થયા, એટલે પછી બીજે દાડે પાછા જવું પડે. આવો હિસાબ અમે કાઢીએ બધો. અમે બધું તપાસ કરીએ કે કયો સંજોગ ખૂટે છે. પ્રશ્ન કરતા બીજે દિવસે જાય તો 5-6 જણ બેઠા હોય વાળ કપાવવા માટે, અને આપણી પાસે ટાઈમ નહીં હોય કે હવે પાછું 5 કલાકમાં ઘરે જવું છે, એટલે પાછા આવતા રહેવું પડે. દાદાશ્રી: હા, તે એવું બને. એટલે આ બધું અમે આવું ટાઈમ ને બધું જોતા જોતા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધું જડેલું કે આ જગત સી રીતે ચાલે છે. અમારે આજે આમ જ કરવું છે એવું ન હોય. ભેગું થાય છે કે નહીં એટલું જોઈ લઈએ, અને એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો કઈ નહીં. લોકો તો આવી રીતે જુએ નહીં ને. લોક સી રીતે જુએ? હું ગયો ને ત્યાં પેલો મળ્યો નહીં, મારું કામ ના થયું કહેશે. બહાર ચાલ્યો ગયો હતો. દાદાશ્રી: હા, આનું રૂટ કોઝ ના જડે આપણને. નહીં તો એમ બોલે કે અડધો કલાક વહેલો આવ્યો હોત ને, અલ્યા મુઆ, પણ વહેલો આવ્યો નહીં તો શું કરવા કચકચ કર્યા કરે છે ઉલટો વગર કામનો. આમ કર્યું હોત તો આમ થાત, એટલે મેં લોકોને કહી દીધું કે આમ હોત તો. મારી પાસે તો શબ્દ લાવશો જ નહીં, તો વાળી વાત જ ના કરશો. કહ્યું, વાત જ બધી અર્થ વગરની. ગાડીમાં છે તે છોકરાને ઉપરથી પેલું પડ્યું ને વાગ્યું, તે પહેલેથી છોકરાનો હાથ લઈ લીધો હોત તો ન થાત. અલ્યા મેલને કકડાટ મુઆ થઈ ગયું. હવે પછી આમ કર્યું હોત તો આમ, એ નકામા ટાઈમ બગાડો છો. એ કેટલાક શબ્દો તો મેં ડિક્શનરીમાંથી કાઢી જ નાખેલા. મિનિંગલેસ વાતો. પ્રશ્ન કરતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારેયમાં પહેલો નંબર કોનો? દાદાશ્રી: ભાવનો. પછી જે મળતો આવે તેનું એ દ્રવ્ય પણ ભેગું થઈ જાય. એક માણસ જતો હોય, અલ્યા ભાઈ અહીંયા આવ, એ અહીંયા આવ્યો, પછી ક્ષેત્ર ભેગું થયું ત્યારે કાળ ભેગો થઈ જાય. ચાલો, આવી ગયું છે હવે પ્રશ્ન સ્ક્રીન કરતા પર. ઘણીવાર અવળા ભાવે હા, જાગતા હોય છે. હા, આવી ગયો. હાજી. પ્રશ્ન કરતા ઘણીવાર અવળા ભાવે જાગતા હોય છે. દાદાશ્રી: એ તો અવળો ભાવ થાય તો અવળા બધા સંજોગો ભેગા થાય. પ્રશ્ન કરતા: એ તો એવું બને કે એની ઈચ્છા હોય વાળ કપાવવાની, પણ એક ક્ષેત્ર ભેગું થાય જ નહીં અને દાઢી વધી જાય, એવું બને ઘણી વખત. દાદાશ્રી: એવું બને નહીં, એટલું બધું પાપ માણસનું ના હોય. પ્રશ્ન: પણ દ્રવ્ય હોય એટલે કાળ ભેગો દ્રવ્ય હોય એટલે કાળ ભેગો થઈ જ જાય. દાદાશ્રી: હા, એક કાળ મોડો થાય, ભેગું થાય ખરું બધું, તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય થાય નહીં. પ્રશ્ન: એક સાથે થાય એવું નહીં. દાદાશ્રી: ના. ઓકે, ચાલો, હવે આમાં શું આપણે કંઈક હતું કંઈ? હા, આમાં પુલિનાનજી એ સમજાવો કે એક સાથે થાય એવું નથી. એટલે એક્ઝેક્ટ કયા રેફરન્સમાં દાદાશ્રી કહેવા માંગે છે? બધું ભેગું થાય પછી જ કાર્ય થાય, પણ એક સાથે થાય એવું નથી. એ શું ઇન્ડિકેટ કરે છે? એ તો શું દાદાએ કીધું કે એટલે ઉપરની જે વાત છે ને એને અનુલક્ષીને છે
કે એટલું બધું પાપ માણસનું હોય નહીં કે એને ભાવ થાય ને કેટલી બધી દાઢી વધી જાય ને એવું બધું એમ કરીને એટલે કે જે દ્રવ્ય હોય એટલે કાર્ડ ભેગો થઈ જ જાય. હા, આ કાર્ડ મોડો થાય વખતે વખતે તમારે જે કરવું છે એમાં વખતે મોડું થાય પણ ભેગું થાય ખરું બધું, તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય થાય નહીં. એક સાથે થાય એવું નથી. ના, એટલે 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 ચારેય વસ્તુ મને એકી સાથે ભાવ થયો અને દ્રવ્ય ક્ષેત્ર કાર્ડ ભેગા થયા એમ કે છે. તો એક સાથે ના થાય તો એવું નથી તો કે ના, એટલે ક્યારેક થાય ને ક્યારેક ના થાય, બેવ છે એમ. રાઈટ રાઈટ રાઈટ. બેવ રીતે લીધું છે. એટલે ત્યારે એ વ્યક્તિ પૂછતું હશે કાળ મોડો થાય તો દરેક એ તો થાય તો કાર્ય થાય નહીં, પણ એક સાથે થાય એવું નથી તો કે ના થાય. એટલે કે તારો ટાઈમ પાકવો જોઈએ ને, તારો પુણ્યનો ઉદય આવે તો તારું કાર્ય થાય એમ. ઓહો, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. ઓકે. તો એ આ આપે વિશેષ, હા, હા, શું થયું આ જરા સ્ક્રીન શેરિંગ આશિષ? એ આપે વિશેષ ફોડ. હા, બોલે, ચાલો. સ્ક્રીન શેરિંગ ચાલુ કરવું છે? હા હા હા, કન્ટિન્યુ ચાલે છે હજી, બંધ કેમ કરી દીધું? એ નરેશ અંકલ કરતા હતા, એ ફરી કરજો ને ચાલુ. હા, મને મળ્યું નતું એટલે. હા, ઓકે ઓકે ઓકે. હવે ટાઇટલ બદલાય છે, એ આપે વિશેષ ફોડ. હા, હજી નીચે જાઓ. હા, એ આપે વિશેષ ફોડ. ચાલો, પ્રશ્ન. હવે આમાં પેલું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધી વસ્તુ પણ કાર્ય થવામાં હોય છે. એ બધી વસ્તુ પણ કાર્ય થવામાં હોય છે. દાદાશ્રી, એ ચાર ડિટેલ વાર સમજાય નહીં માણસને. પ્રશ્ન. એટલે આ 5 સમવાય કારણો અને આ 4 વસ્તુ એ બે સરખું? દાદાશ્રી, એ બે એક જ, નજીક જ કહેવાય. અચ્છા, નજીક જ કહેવાય. ઓકે. પ્રશ્ન. એક જ કહેવા માંગે છે દાદાશ્રી, આ 5 ડિટેલમાં સમજવા માટે, આ 5 છે ડિટેલમાં સમજાવવા માટે કર્યું. આ 5 ડિટેલમાં સમજાવવા માટે કર્યું. પ્રશ્ન. હવે અધ્યાત્મમાં આ 5 કારણોને કેવી રીતે ગોઠવેલા છે? એટલે આ વાળ કાપવાનો દાખલો લીધો આપણે, એવી રીતે આ 5 વસ્તુ આધ્યાત્મમાં કેવી રીતે ગોઠવી છે? દાદાશ્રી, એ જ રીત બીજું કયું એ અધ્યાત્મનું તો બોલ્યો. આ જ્ઞાન લીધા પછી તમારે આ ઇતિહાસ લાગે વળગે નહીં ને? તમારે તો વ્યવસ્થિતના આધારે ને. 5 સમવાય કારણ તો અજ્ઞાનીને માટે લખ્યા છે, તમારે તો વ્યવસ્થિતના આધારે જ છે. એટલે આ બહુ સરસ છે. આ જે 5 સમવાય કારણો છે ને, એ ક્રમિક માર્ગ માટે છે, જેની પાસે આત્મજ્ઞાન નથી એના માટે છે. આપણા માટે વ્યવસ્થિત તરીકે જ આખું લેવાનું છે. રાઈટ રાઈટ રાઈટ. હા, બરાબર છે. પ્રશ્ન. પણ આપણી દ્રષ્ટિ જો દ્રષ્ટામાં પડે, એટલે કે આપણે ઉપયોગમાં રહીએ, તો એ સમવાય કારણો જે છે એ આપણને જ્ઞેય થઈ જાય. દાદાશ્રી, જ્ઞેય થઈ જાય. આપણને દેખાય એટલે પછી, એટલે આપણા માટે એ જ્ઞેય થઈ જાય છે સમવાય કારણો એમ. રાઈટ રાઈટ રાઈટ. ભાવમાં ભળેલું. વ્યવસ્થિત થઈ ગયું એટલે વ્યવસ્થિત આખું જ જ્ઞેય થઈ ગયું ને. ને એટલે મેઇન વસ્તુ દાદા શું કે છે કે તમને હવે જ્ઞાન મળ્યું એટલે તમે વ્યવસ્થિતમાં કેવા કેવા સંયોગો ભેગા થાય છે એ જુઓ, અને સંયોગો ભેગા થઈને કાર્ય થઈ રહ્યા છે એવું જુઓ, એમ કહેવા માંગે છે. ઓકે. એકાદ એવિડન્સ ખૂટતો હોય તો વ્યવસ્થિતમાં એકાદ એવિડન્સ ખૂટે છે એવી રીતે રાખો એમ. કામ તમારું ધારે પ્રમાણે થયું તો સારું કે વ્યવસ્થિત ને બધા સંયોગો પોઝિટિવ હતા, ફેવરેબલ હતા, અને ના થયું તો સમજો ને એક નેગેટિવ હતું. એટલે વ્યવસ્થિતની આજ્ઞામાં તમારે મહાત્માએ રહેવું એમ. અચ્છા, હા, ઓકે. અને આ ડિસ્ચાર્જમાં આ 4 વસ્તુ હેલ્પિંગ ખરું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ સમજવા માટે મને ભાવ થયો, પછી મને એના આધારે બીજા બધા સંયોગો ભેગા થયા ડિસ્ચાર્જમાં. ભાવમાં ભળેલું છે કાળ અને ક્ષેત્ર. હા, ભાવમાં ભળેલું છે કાળ અને ક્ષેત્ર. ચાલો લઈએ આપણે આગળ. પ્રશ્ન. એ ભાવમાં ક્ષેત્ર અને કાળનો સમાવેશ થાય છે એ કેવી રીતે? દાદાશ્રી, ભાવમાં હોય જ.
ભાવમાં એ ક્ષેત્રકાળ ગૂંથાયેલો જ હોય ત્યાર વગર ભાવ ઉત્પન્ન થાય જ નહીં. ક્ષેત્રકાળ મળ્યા સિવાય ભાવ ઉત્પન્ન થાય જ નહીં. કારણ કે એ જે ભાવ કરીએ છીએ તે પણ ક્ષેત્રકાળના આધારે કરીએ છીએ એની અને પછી ભાવના આધારે ક્ષેત્રને કાળ તેને પ્રાપ્ત થશે. જો આવું સટલ પોઈન્ટ છે, બહુ સૂક્ષ્મ વાત છે આ, કે ભાવ છે ને, ભાવ એક ક્ષેત્રકાળમાં ગૂંથાયેલો એટલે શું કહેવા માંગે છે કે તમે જી. અમુક જગ્યાએ જાઓ અને અમુક ટાઈમે જાઓ એટલે તમને અંદરથી ભાવ ઉત્પન્ન થાય. હું મંદિરમાં આપણે જાઉં, ગઈકાલે વાત કરી એ પ્રમાણે. હા એ પ્રમાણે, હા, કે મંદિરમાં ગયા અને આપણને થાય હા કરવા જેવું છે. એ એક ક્ષેત્ર હતું રાઈટ અને એક ટાઈમ હતો એટલે ભાવ ઉત્પન્ન થયો. એટલે એવી રાઈટ રીતે કે છે કે એની અંદર ગૂંથાયેલા હોય છે ભાવની અંદર, અને પછી એ ભાવના આધારે પછી બીજા ક્ષેત્રકાળ ઊભા થાય. વાહ, બહુ સરસ, બહુ વેરી ગુડ. કે ભાઈ મને ભાવ થયો કે મારે હવે સમજી શકાય, હે કાર્ય કારણ એવું સમજી શકાય. એક રીતે કહી શકાય, કોઝ ને ઓકે ઇફેક્ટ થાય, કહી શકાય. ઓકે ઓકે. હા, એટલે હું કોઈ બી ભાવના કરું કે મારે જી કંઈક કરવું છે, તો પછી એ કરવા જી માટેના પછી ક્ષેત્ર અને કાળ પછી ઓટોમેટિકલી ભેગા થાય ને. રાઈટ એ મારી રીતે પ્રભાવના ઓકે કરવી છે, ભાવના કરું તો પછી એ પ્રભાવના રૂપકમાં લાવવા માટે પછી એ ક્ષેત્ર દ્રવ્ય બધું જ ભેગું થાય એમ. અને રાઈટ પ્રભાવના કરવી રાઈટ છે તેના આધારે તમે બીજા કોકનું જોયું, હું ત્યાં ગયો તો એના દિવસે મેં એના ઘરમાં આ વસ્તુ જોઈ અને મને વિચાર આવ્યો કે આ આપણે કરવા જેવું છે. એટલે કોઈના બરાબર ઘરમાં ગયો, એના ક્ષેત્ર પછીનો ટાઈમ પાક્યો એના ઘરે જવાનો, ત્યારે મને ભાવ ઉત્પન્ન થયો. પછી એ ભાવના આધારે પછી હું નક્કી કરું છું હું બી આવું કરું. એટલે પછી એ મારા ભાવને પૂરું કરવા માટે પછી બીજા સમય ક્ષેત્ર ને બધું ભેગું થાય એમ. હા ને, અદ્ભુત 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 હા, અદ્ભુત. પ્રશ્ન ગો હેડ. એટલે આ આજે હા એટલે દાદાએ શું કીધું, એટલે જી દાદાએ શું કીધું કે આને વ્યવસ્થિત શક્તિ તરીકે તમે જુઓ કે હું રાઈટ કોકને ત્યાં ગયો, મેં ક્યાંય વસ્તુ જોઈ, એના આધારે મને ભાવ ઉત્પન્ન થયો. હું ત્યાં જાઉં છું, એની પાછળ કેટલા કારણો છે એ જોઈને મને ભાવ ઉત્પન્ન થાય છે. પછી એ ભાવના આધારે બીજી મારી વસ્તુ રૂપકમાં આવે છે. એટલે કેટલા બધા સંયોગો ભેગા થાય છે ત્યારે એક કાર્ય થાય છે. કાર્ય થાય એટલે છે. આ બધાને આમાં છૂટું પાડ્યું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને વ્યવસ્થિતમાં આખું કમ્બાઈન કરી નાખી દીધું કે કયા રાઈટ સંજોગોમાં શું ઊભું, કયા સંજોગોમાં કેવા ભાવ ઉભા થાય છે, પછી ભાવ રૂપકમાં લાવવા માટે કેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ બધું ભેગું થાય છે, એમ કહેવા માંગે છે. અરે અદ્ભુત છે અદ્ભુત, બહુ સરસ બહુ સરસ. ઓકે પ્રશ્ન ગો હેડ. કરતા, હા, એટલે આ પોતાનો જે પુરુષાર્થ છે એ ખાલી ભાવ કરવામાં જ છે ને દાદા. હા, ત્યારે ઉપર લ્યો દાદાશ્રી, ભાવ તો કરી રહ્યો છે પણ તે ભાવને અહિંસક ભાવ કરવામાં પુરુષાર્થ છે. એ ભાવ ઘણા ખરા હિંસક હોય છે, એ અહિંસક ભાવમાં ફેરવી નાખવું એ પુરુષાર્થ છે. એટલે હવે છે ને આ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે વાત થઈ હશે એમાં હિંસક ભાવ ને બધી, એટલે ડિફરન્ટ છે. હવે આમાં એટલે આપણે મહાત્માઓ ક્યાં ઊભા છે? ભલે હા, એટલે આપણે ડિસ્ચાર્જ કહી રહ્યો શકાય, પણ ના એટલે ડિસ્ચાર્જ આ, રહ્યો પણ હા, આપણે ડિસ્ચાર્જમાં આ બધું ડિસ્ચાર્જ ભાવ થાય છે ને. હા એટલે મેં કહું ડિસ્ચાર્જ ભલે રહ્યો પણ એ વાયોલન્ટ બની નોન વાયોલન્ટ કરવામાં શું પુરુષાર્થ કરવાનો? પ્રતિક્રમણ. પહેલા તો આપણે અભિપ્રાય ફરી નાખીએ ભાઈ આવું નથી કરવું એમ. સારાને હું બતાવી દઉં એવો ભાવ થયો તો ના ના ના, આવું નથી કરવું. બસ સદવાદ રાઈટ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો એટલે તમે ત્યાં ને ત્યાં જ અંદર ફેરવી નાખો. કદાચ પ્રતિક્રમણની ઓકે જરૂર પણ ના પડે, પણ બહુ લાંબુ ઓકે ચાલ્યું હોય તો કદાચ પ્રતિક્રમણની જરૂર પડે. ઓકે ઓકે ઓકે. જો જાગૃતિ હોય તો તરત ને તરત એ પકડી લે અને પછી એને ફેરવી નાખે, હિંસક ભાવને ફેરવી નાખે. શેના માટે? કને થાય આ માણસો કેવો છે, હાવ આવો છે, મને મસ્કરી કરવાનું મન થાય એનું જોઈને, મનમાં વિચાર હા આવે એટલે તરત જ પકડું, ના ના ના, સ્યાદવાદ મનન વાણી વર્તન કરવાની શક્તિ આપો. એટલે ઓટોમેટિકલી અંદર ને અંદર જ ફરી ગયું. એટલે એ પુરુષાર્થનો રાઈટ ભાગ છે. હું એમાં પુરુષાર્થ એટલે હું એમાં ભળતો નથી, હું એમાં સ્વીકાર કરતો નથી. બરાબર. ડિસ્ચાર્જમાં ઊભા થયેલા ભાવ ને હું સ્વીકાર નથી કરતો, એ આપણો પુરુષાર્થ. પરફેક્ટ પરફેક્ટ.
એ સરસ અહિંસક ભાવમાં ફેરવી નાખવું એટલે એવી રીતે એનો સ્વીકાર ના કરવો, હિંસક ભાવનો સ્વીકાર ના કરવો. સરસ 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 થેન્ક યુ. જય ના, સચ્ચિદાનંદ. જય સચ્ચાન. ચાલો, ઓકે. જય સચ્ચિદાનંદ. અમીબેન હા, હવે હા, અનમ્યુટ અમે કરશો બંને અને હું શેર કરું એમનો પેલો પ્રશ્ન હતો એનો. હમ જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા આના ઉપર જવાબ પહેલા એક જરાક પૂછવું છે. આપણે સુબીરભાઈએ જે અનિશ્ચયનું અંતરાય પૂછ્યું ને, તો એમાં હા એવું આપણે રહી શકીએ કે હવે સમજો કઈ ફાઇલ આવી હોય ને આપણે ઘરેથી નિશ્ચય કરવાનું જ રહી ગયું, ઘાયમાં રઘવાટમાં નીકળી ગયા કે દાદા આ ફાઇલ છે એનો સંભાવે નિકાલ કરવાની દાદા શક્તિ આપો, એવું કશું બેક ઓફ માઇન્ડ દાદાને કઈ પ્રાર્થના કે ગોઠવણી કર્યા વગર નીકળી ગયા અને પછી ત્યાં સંજોગમાં આપણે પઝલ આવી ગયું બધું કે ડિસિઝન લેવાનું બધું આપણે સૂઝ ના પડે એવું થઈ જાય કે અહીંયાથી આપણે દાદાને પ્રાર્થના કરી નીકળ્યા કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે દાદા, એટલે એ આપણે નિશ્ચય કરી લીધું, તો પછી સંજોગમાં આપણને સૂઝ એક્ઝેક્ટ જ્ઞાન કામ કરશે અને આપણે ગોઠવણી કર્યા વગર જશું તો ત્યાં સંજોગમાં આપણને જે પ્રોપર સૂઝ જોઈએ એ ના મળે, એને અંતરાય કહેવાય. એવું થઈ શકે? ના, એવું જરૂરી નથી. આ તમે જે ઓકે. સ્પેસિફિક દાખલો આપ્યો એમાં આ ડાયરેક્ટલી આ વાક્ય લાગુ પડતું નથી. ઓકે. હા, એ તો તમે ઘરેથી નીકળ્યા ને સંભાવ્ય નિકાલ કરવાનું ભૂલી ગયા હતો અને ત્યાં ગયા ને તમને કદાચ સૂઝ પડે ને તમારું કામ થઈ પણ જાય. હા. હા, ઓકે. એટલે એ કઈ જરૂરી નથી. એ અનિશ્ચય અંતરાય કેટેગરીમાં નથી આવતો. અચ્છા. એ તો તમે એક તો આ ઉપયોગની ગોઠવણી અનિશ્ચય, ભૂલી ગયા એટલે કદાચ તમને વિતરાગતા ખોરવાઈ જાય, કદાચ હા, બીજું કઈ ના વિતરાગતા થાય. હા, ખોરવાય છે. બાકી બીજું કઈ કામ થાય એવું ના થાય એવું જરૂર નથી, કામ થઈ પણ શકે. ઓકે. તો આ અનિશ્ચયને આપણે ટેકનિકલ ભાષામાં લેવું હોય તો કે આપણે જોવા સ્વરૂપ ના રહ્યા અને ના ઈ ના 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 ના, એ આપણું ટેકનિકલ ની આ રિલેટિવ માટે જ છે આખી વાત. ઓકે 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 ઓકે. અને હા, રિલેટિવ એટલે અને આ અને સૂત્ર અને મને અને પણ અને થોડુંક હા. ને રિલેટિવ માટે છે તો ખરું, રિયલમાં કઈ રીતે વપરાય ને કે મેં 5 આજ્ઞા પાળવાનું નક્કી જ નથી કર્યું તો પછી મને 5 આજ્ઞા પાડીશ કેવી રીતે? હું બહારથી નીકળું હમ શુદ્ધાત્મા જવાનું મેં નક્કી કરું તો મને શુદ્ધાત્મા દેખાશે, ને ત્યાં હું નક્કી નથી કરતો તો પછી એ આજ્ઞા ઉપયોગ નથી થતો, એટલે એ અંતરાય એ રીતે એમ. હા, રાઈટ. હા, એટલે આપણા જ્ઞાન ઉપર અંતરાય આવી ગયું કેવાય, હને? જ્ઞાન ઉપર તો અંતરાય નથી આવતું કે તમે એટલો શુદ્ધ ઉપયોગ નથી ગોઠવી શકતા, એટલે એટલું તમને ઉલ્લાસ જાગૃતિ રહેતી નથી, બસ. જાગૃતિ, હા, જાગૃતિ એટલો પર સમય આવરણ આવી ગયું. એ હા જાગૃતિ ના રહી એનો અંતરાય. હા, જાગૃતિ ના રહે એનું અંતરાય. રાઈટ રાઈટ રાઈટ. હા હા, કરેક્ટ. બીકોઝ તમે હા એટલે અનિશ્ચયનું આ આપણને ખોટ જાય આપણી. હા, આ નીચેની ખોટ જાય. હા. અનિશ્ચયની ખોટ. કરેક્ટ. હમ. હા. હવે આપણે પુણ્યાજી અહીંયા જઈએ દાદાવાણી પર. હા, અહીંયા કઈ છે આ? વોટ ઇઝ ધ રેફરન્સ? આ માર્ચ 2026 માર્ચ દાદાવાણી પેજ નંબર ઓકે, 21. પેજ નંબર વાંચો. 21. ઓકે, ચાલો. સરખાપણાનો દાવ આપણી પ્રકૃતિ ઓળખો. સરખાપણાનો દાવ આપણી પ્રકૃતિ ઓળખો. પ્રશ્ન: મારા લગ્ન થયા પછી અમે બંને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બંનેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય? દાદાશ્રી, આ તમે જે કહો છો ને આમાં એકે વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બંને વ્યક્તિઓ એકબીજાને ઓળખે, પણ એ નામે ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાનગડ જ ના થાય. જરાય ઓળખતા નથી. નથી. મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી બધો મતભેદ બંધ કરી દીધેલો. મેં તો એક
મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી બધો મતભેદ બંધ કરી દીધેલો, પણ હીરાબાની ઓળખાણ મને ક્યારે પડી? 60 60 વર્ષે વર્ષે. હીરાબાની ઓળખાણ પડી. 15 વર્ષનો હતો ત્યારે પરણ્યો. 45 વર્ષ સુધી એમને નિરીક્ષણ કર્યા, ત્યારે મેં એમને ઓળખ્યા કે આવા છે. આવા છે. બાપરે, એટલે ઓળખાણ ભલે ના પડી હોય પણ મતભેદ ચડાવી દીધા હતા. હા પ્રશ્ન એટલે જ્ઞાન થયા પછી ઓળખાયા? દાદાશ્રી, હા, જ્ઞાન થયા પછી ઓળખાયા. નહીં તો ઓળખાણ જ ના પડે. માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું. એટલે આ વાક્ય એકબીજાને ઓળખે છે એ બધી વાતમાં કશો માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી. નથી. હમ અને આ વાત તો બહુ સાચી છે. જસ્ટ બિફોર આપણે આગળ જતા પહેલા કે માણસ પોતાની જાતને પણ ઓળખી શકતો નથી, હું કેવો છું. અને ઇટ્સ અ વેરી કરેક્ટ સ્ટેટમેન્ટ. આપણે આપણા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ સારી રીતે ઓળખી શકતા નથી, કારણ કે આપણો વ્યૂ પોઈન્ટ આપણને સાચો જ લાગે. હા એટલે હા, એટલે એ બહુ સાચી વસ્તુ છે અને એક અંદર ઊંડે ઊંડે વિચારણા માગે એવી વસ્તુ છે. ચલો આપણે આગળ. કે આપણે જે વિચારીએ છીએ કરેક્ટ છે, આપણી ડિઝાઇન બરોબર છે, આપણી ટેવો બધી સારી છે, એટલે પોતાની જ બધી ટેવોને ઓળખી નથી શક્યા ને એવું પણ બને ને હા, ફૂલનાની. એટલે પ્રકૃતિના શું પ્લસ પોઈન્ટ છે ને શું માઇનસ પોઈન્ટ છે ને હા એ પોતાના ઓળખવા એ બહુ સહેલી વસ્તુ નથી. એ નથી. રાઈટ અનુભવથી માર રાઈટ. ખાઈ ખાઈને ઓળખે, અથવા આપણા જ્ઞાનની જાગૃતિથી ઓળખે, ઓળખે. અથવા તો બહાર કોઈની હેલ્પ લો કે એને પૂછે, ભાઈ તને શું લાગે છે, તો એનો ઓપિનિયન આપે, ભાઈ તું છે ને આવું આવું કરે છે, એટલે ખબર પડે, અચ્છા હું આવું કરું છું, અચ્છા એ મારી ભૂલ લાગે છે એમ. અને ઘણી વાર તો ઓલું એસ્ટ્રોલોજી કે ન્યુમરોલોજી હોય ને એના પરથી બી ખબર હા પડી. એ લોકો ખબર કે પડે. હા ભાઈ હા આ રાશિના લોકો આવા હા હોય કે આ નંબર વાળા લોકો આવા હોય, તો એમાં જો પ્લસ અને માઇનસ પોઈન્ટ લખ્યું હોય તો એના પરથી આપણને થોડોક આઈડિયા આવી શકે. આઈડિયા આવી શકે. રાઈટ. નબળાઈઓનો આઈડિયા આવી શકે અને પ્લસનો આઈડિયા આવે, બેવનો આઈડિયા. ચાલો આગળ વાંચીએ. પ્રશ્ન કરતા, હીરાબાને કઈ રીતે ઓળખ્યા તમે? એવું શું કર્યું કે જેથી ઓળખાણ પડી? દાદાશ્રી, પ્રકૃતિ કેવી છે તે બધું જોઈ લીધું. જોવાનો અભ્યાસ કરવા માંડ્યા. પ્રકૃતિ કેવી છે તે અને મનુષ્ય જીવ માત્ર પ્રકૃતિના આધીન છે, સ્વાધીન નથી. એટલે એમની પ્રકૃતિ કેવી છે એટલે એક ડિસ્ચાર્જમાં કેવું છે એવું એમને અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. હા, કારણ કે એ દરેક જણ એની પ્રકૃતિને આધીન જ કામ કરે છે ને. આપણે બી આપણું વાણી વર્તન આપણે જે ડિસ્ચાર્જ પ્રકૃતિ એને આધીન જ થાય છે એમ. અને આજે સ્વાધીન નથી એટલે શું? આજે એના હાથમાં સ્વતંત્ર સત્તા નથી. વાણી વર્તન નથી. એમ કહેવા માંગે છે. એટલે જોવાનો પ્રશ્ન. અભ્યાસ કરવાનો. હા, મેઇન હા વસ્તુ. કે ભાઈ આ હા પ્રકૃતિ. હા હા, એને અભ્યાસ કરવાનો. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સાથે રહેતા હોય એના માટે આ હેલ્પિંગ રહે, જેથી કરીને એની સાથે ડીલ કરવાનું ફાવે આપણને. પ્રશ્ન ફાવે. કરતા, હા, હીરાબાની ઓળખાણ તમને 60મે વર્ષે પડી? દાદાશ્રી, ઓળખાણ 60 વર્ષે પડી મહાપરાણે, તોય મહી મતભેદ પડી જાય નહીં. તે દાડે પછી મતભેદ પડી ગયો હતો ને. આ જ્ઞાન થયું તું તોય એક દાડો મતભેદ પડી ગયો તો તે પછી બીજે દાડે જઈને કહી આવ્યો, મેં કહ્યું હું ભૂલ થઈ મારી કાલે. આજે કહે ના, તમારી સાની ભૂલ ઓળખાણ પડે તો આ દખલ જ નથી ને એમ. એટલે પોતાની ભૂલ એને જે વાળી લીધી હતી, ઓલું વખતે ઓલું ચાંદીના વાસણ ને બધું, એટલે એને એમ એ દખલ થઈ નહીં એમ. આગળ. એમને ઓળખાણ પડી ગઈ કે ભાઈ આ પ્રકૃતિને આ જ જોઈએ છે અને આપણે આ દખલ નથી કરવી. રાઈટ. હા, એમને જોઈ લીધું, સમજી લીધું દાદાએ. રાઈટ. ના, મેં એકચ્યુઅલી ત્યારે તો શું હતું કે મારી તારી થઈ એટલે દાદા એકદમ જાગ્રત થઈ ગયા
કે આ તો જોઈન્ટ વેપાર આપણે કરીને હોય, પણ મારી તારી થઈ કે તમારા સગાને ત્યાં તમે આટલું આટલું આપો છો ને મારા સગાને ત્યાં તમે આટલું ઓછું આપો છો, એટલે દાદાને થયું કે આ ભેદ પડ્યો એમ. એટલે ભેદ મારી હમ તારી થઈ એટલે પછી એને વાળી લીધું કે એમ નહીં કે હું આ વાસણ પ્લસ આટલા આપજો. એટલે એ તો ભેદ ટાળવા હમ માટે કર્યું એને. એ હમ તોય મતભેદ પડી ગયો તો એમ કહેવા માંગે છે એમ. પણ એ હમ તરત પાડી દીધેલું એટલે દખલ ના થઈ એમ. હમ આગળ વાંચીએ એટલે જરા ઉપર ઓળખાણ લેજો ને. ઓળખાણ પડવી આ બહુ, હા પૂર્ણેનજી, આખા આખા પેસેજમાં ઓળખાણ પડવી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દાદાએ ફોકસ કર્યું, રાઈટ? હા, એ તો સ્ટડી હમ કરતા કરતા જ ઓળખાણ પડે. આપણે નિરીક્ષણ હમ કરીએ કે એની પ્રકૃતિ શું કરે છે, કેવી રીતે રિએક્ટ કરે છે અલગ અલગ સંજોગોમાં, એને કઈ વસ્તુ ગમે છે, કઈ હમ વસ્તુ એને ગમતી નથી, કઈ વસ્તુ એને અકળામણ કરાવે છે, એનું હમ ધાર્યું કરાવવું હોય તો એ શું કરે છે. એટલે અનેક પ્રકારે હમ તટસ્થતાથી ઓબ્ઝર્વ કરીએ ને તો થાય. હમ હમ એના માટે શું છે કે એ તો એટલી જાગૃતિ ને આપણી તટસ્થતા જોઈએ, નહીતર એ કઈ હમ કરે ને આપણે સીધું રિએક્ટ કરી નાખીએ રાઈટ રોંગમાં. એટલે એ હમ ભાગ આખો ઓબ્ઝર્વેશન નો ભાગ ઉડી જાય પછી. ઉડી જાય છે, હા, રાઈટ. પણ મારે એ તટસ્થતા અને ઓબ્ઝર્વેશન નિરીક્ષણનો ભાગ આવે ક્યારે કે મારે હમ અથડામણ ટાળવી છે એવું પોતે હમ નક્કી કરે, એડજસ્ટ પોતે થવું જ છે. રાઈટ જ છે એવો આગ્રહ બાજુએ મૂકી દે, હમ તો ઓબ્ઝર્વેશન નો ભાગ ચાલુ થાય. હમ પોતાને Right. જીતીને હારીને જીતવું છે એવું નક્કી થઈ જાય. એ સોલ્યુશન છે. એ પણ હારીને હા જીતવો એ સોલ્યુશન ઉપાય છે. છે. એ તો એ હા તો સામાન્ય ઉપાય છે કે ઘણી જગ્યાએ ચીકણી ભયેલ હોય તો દાદા કે હારીને જીતી જાઓ. હા હારીને જીતવું એટલે એના મનમાં ક્લેમ રાખવો ને હા ભાઈ તમે સાચા હું ખોટો. હા હું કે 100% રાઈટ છું, પણ હમ એ માણસ એનું પૂછડું છોડતો નથી અને હમ એને દુઃખનું નિમિત્ત બનીએ છે એટલે કે છે ના તમે રાઈટ છો, હા એમ કરીને છોડીને જતો રહે. એટલે હમ હારીને હમ જીતવું એટલે એ રીતે પોતે પોતાનો વ્યૂ પોઈન્ટ છોડી દે છે અને સામાન્ય કહે છે તમે રાઈટ છો એટલે હાર્યા, અને જીત્યા એટલે શું કે એનો ક્લેમ બાકી ના રહ્યો. હા એટલે ગાંઠ ગાંઠ પડવા નહીં દીધી. આપણે એક એક ટોપિક પહેલા એવું વાંચ્યું હતું કે ગાંઠ બાંધી બાંધીને દોરી ચલાવી એની હા કરતા હા હા. હમ હમ એટલે એ બહુ મોટી વસ્તુ છે હારીને જીતવું. અને એના અનુલક્ષમાં બીજું બી એક વાત દાદાની છે કે કવિરાજે લખ્યું છે કે માનીને માન આપી લોભ્યાથી છેદરાય સર્વનો અહમ હા પોષી વિતરાગ ચાલી જાય. ચાલી જાય. હમ એટલે આ કાળમાં આ વસ્તુ બહુ જ જરૂરી છે. દાદાએ કીધું આ બહુ જરૂરી છે. કાળમાં એડજસ્ટમેન્ટ આવશ્યક છે. હમ અને આ હમ રીતે તમે માનીને માન આપી લોભિયાથી છેતરાઈને આગળ નીકળી જજો. સાચા ખોટામાં બહુ પડતા નહીં. હમ ને તો કોઈ વેર અને વેર ના બંધાય એ ખાસ જાગૃત. દાદા એ બહુ મોટો ખાસ પોઈન્ટ જાગૃતિ. કીધો છે કે આ કાળમાં હમ નાની નાની વસ્તુમાં વેર બંધાઈ જશે. એટલે વેર ના હમ બંધન ખાસ કાળજી રાખજો ને તો પછી આવતો બહુ કેરી ફોરવર્ડ થશે. એ સાફ ત્યારે કરવું હમ પડશે. કરેક્ટ. હમ આ બે પેરામીટર્સ હોય, વેર નથી બાંધવું, હમ અથડામણ ટાળવી છે, પોતાનો રાઈટ છે એમ નથી રાખવું, તો પછી નિરીક્ષણનો ભાગ હમ થાય અને પછી થાય. હમ હમ એટલે હવે કેવું થાય પુણ્યાનંદજી કે આ એક એક તરહનું આપણને અંદરથી ભય છે કે આપણે આ નથી થવો દેવો. એટલે નાના માણસો હોય કે કઈ એવા રિક્ષામાં જતા હોય કે કઈ એવા વોચમેન હોય કે કઈ ભલે 10 રૂપિયા એક્સ્ટ્રા આપીને પણ આપણે, કેમ કે એ પાછા ભેગા નહીં થવાના આપણને, ને કઈ એમની સાથે બહુ બંધન નથી, પણ તે છતાં આપણને હવે એમ થાય કે આપણે ઝઘડો કરીને આ બધા લોકો સાથે નથી આગળ વધવું, એવું થઈ જાય ઘણી વાર. હવે ખ્યાલ આવે છે. પેલા એમ હા થાય કે એમાં શું થઈ ગયું. હા હા હા, સાચા ખોટા બહુ નહીં પડું. બે ત્રણ વાર વિનંતી કરી છોડી દેવાનું. એને જાણી જોઈને છેતરા કહેવાય ને. હા હા એવું. વાળો ખબર છે હા, વધારે લે છે. બે ત્રણ વાર વિનંતી કરવાની પછી લે તો જાણી જોઈને છેતરાઈ જવાનું. હિસાબ ચૂકતે જાણી થયો. જોઈને છે. હા ખરી વાત છે. એટલે જો બાપા આમાં આગળ મિત્ર સાથેની ઓળખાણનું બહુ સરસ આપ્યું છે. ચાલો વાંચીએ. મિત્રને ઓળખીએ. હા, જરાક ઉપર લ્યો ને હજી. હા નરેશભાઈ, હા ઓકે. મિત્રને ઓળખીએ છીએ સારી રીતે. દાદા કે છે મિત્રને ઓળખીએ છીએ સારી રીતે, તે પૂરું નહીં, પણ હમ અમુકનો ઉદય ઓળખીએ છીએ. હમ મિત્રની ઓળખાણ પડવાનો પ્રયત્ન શાથી કરીએ છીએ
કે આપણે બંધન નથી ને ત્યાં બંધન બાંધવું છે. આ મિત્ર સાથે બંધન નથી અને ત્યાં બંધન બાંધવું છે. રિયલી સ્પીકિંગ રાઈટ. બંધન નથી અને પ્રેમથી બાંધવું છે ને, એટલે ઝીણવટથી એને ઓળખ કરીએ છીએ. અને આ વાઈફને તો માર ઊંધું ને કર સીધું ઓળખવાનો પ્રયત્ન જ નહીં ને. એટલે શું કે છે, મિત્રને આપણે શું કામ સારી રીતે ઓળખીએ છીએ કે ભાઈ મને એની મિત્રતા રાખવી છે, એટલે રાખવી છે. એટલે હું એને સાચવું છું. વાઈફને હમ એ નથી, કારણ કે ક્યાં જવાની છે, ઘરમાં જ છે ને. હમ એટલે એટલે ભાર પ્રેમથી બાંધીએ છીએ ભાર, કેમ કે એને આપણે સાચવવું છે ને અહીંયા આપણે માર કરીએ છીએ. હા, કારણ કે એ જો હું નહીં સાચવું મિત્રને તો જતો રહેશે, પણ જતો અહીંયા રહેશે. જતા નથી રહેવાના હસબન્ડ કે વાઈફ. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ કરે છે. ઝઘડા એટલા જ થાય છે ને. રાઈટ. મેં હા. એકવાર બે વાર અમુક વાર સત્સંગમાં વાત કરી છે કે હસબન્ડ વાઈફમાં ઝઘડા એટલા થાય છે બીકોઝ યુ કેન અફોર્ડ ટુ ડુ ઝઘડા. કારણ કે ખબર છે કે હમ છૂટા નથી આવવાના. પણ એવું હોત કે 10 વાર ઝઘડા થાય એટલે ડાયવોર્સ થઈ જશે તો પછી કેટલા ઝઘડા હમ કરત. હમ પણ બીકોઝ દે નો કે તો રહેવાના જ છે ને ક્યાં જવાના છે, એટલે દેટ કન્ટિન્યુ છે. હમ એટલે એનું હમ એવું એવું કહેવા માંગે છે. હમ પ્રશ્ન એ સમજાવો કે કઈ રીતે ઓળખવું, ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પતિએ પત્નીને પ્રેમથી કેવી રીતે ઓળખવી એ સમજાવો. દાદાશ્રી, ઓળખાય ક્યારે? એક તો સરખાપણાનો દાવો આપણે આપીએ. સરખાપણાનો દાવ આપીએ ત્યારે, એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે એને સ્પેસ આપવી જોઈએ. જેમ હમ આપણે રમવા બેસીને સામસામી ચોકટા એ ઘડીએ સરખાપણાનો દાવ હોય છે ને, તે રમતા મજા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે? જ્યારે અમે સરખાપણાનો દાવ આપીએ એટલે આ એક ચાવી આપી હમ ઓળખવા આ માટે. સમજાવો ને સરખાપણાનું. એટલે શું કહેવા માંગે છે કે યુ ટ્રીટ ધ પત્ની એઝ ઇક્વલ. તું એને હમ એ તો મારા અંડર હેન્ડ છે, મારા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાનું. વી આર ઇક્વલ. તારા વ્યૂ પોઈન્ટ નો પણ ઇક્વલ. એટલું મહત્વ છે, મારા વ્યૂ પોઈન્ટ નો પણ એટલું મહત્વ છે એમ. અને ઇક્વાલિટી પછી આપવી. એક્ઝામ્પલ આવે કે ચોકટાની ગેમ રમવા બેસો એટલે કોઈ હમ એક્સપર્ટ એવું કઈ નથી, બસ તું બી ઇક્વલી તારું બી એટલું રમી શકે, હું બી એટલું કરી શકું, વી આર ઇક્વલ. હમ 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 એ રીતે એને આપવાનું એમ. હું સુપિરિયર છું ને તું ઇન્ફિરિયર છે એવું નહીં યાર. હમ ઓકે, ચાલો એટલે ઉપર. બધા મતભેદ થાય છે. હા. હા, એટલે જ મતભેદ થાય છે ને. હા, ચાલો હમ ઉપર. કઈ રીતે આપો, પ્રેક્ટિકલી કેવી રીતે આપો? દાદાશ્રી, મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું હમ અવળું બોલે તોય પણ સરખા હોય એવી રીતે, એટલે પ્રેશર ના લાવીએ. એટલે સામાન્ય પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોડી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે, હું બીજી રીતે કામ નથી લેતો લોકો પાસે. મારું હમ કહ્યું કરે કે ના કરે? બધા કરે. કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું. એટલે આમાં એમ કે છે, હા, મનથી જુદું પણ ના લાગવું જોઈએ લોકોને. હમ જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીત કામ લઈ શકે. જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીતે કામ લઈ શકે નહીં. તમને જ્ઞાન આપેલું છે માટે તમે બીજી રીતે કામ લઈ શકો. તે બીજી રીતે કહો તો બહુ ફેરફાર થાય. જ્ઞાન લીધા પહેલા જે રીતે કહેતા હતા એ જ્ઞાન લીધા પછીના ફેરફાર કરવાનું કહું છું. એટલે જો જ્ઞાન લીધું હમ હોય ને તો જ આ બીજી રીતે લઈ શકીએ. કારણ કે આપણે સંભાવ્ય હમ નિકાલ કરવો છે, શુદ્ધાત્મા છે, અથડામણ ટાળવી છે, હા એ બધું જ્ઞાન લીધા પછી ઊભું થયું એટલે તમે બીજી રીતે પ્રેમથી વાત કરવાની ચાલુ કરો, હા મિત્રતાથી ચાલુ કરો, નિર્દોષ દ્રષ્ટિથી હમ ચાલુ કરો, એટલે પછી ફેરફાર થાય. હમ હમ મન વચન કાયાથી દુઃખ નથી પહોંચાડવું, એ બધું આપણા બેક ઓફ ધ માઇન્ડ બધી સમજ આપણી અંદર છે, એટલે આપણે બીજી રીતે ફેરફાર કરી શકીએ છીએ. આપણે બીજી રીતે ફેરફાર કરી શકીએ. રાઈટ. હમ પ્રકૃતિનું સાયન્સ સમજી ઉકેલ લાવો. એક ભાઈ મને કહે કે દાદા,
ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે મેં તેને કહ્યું કે બેનને પૂછો તો એ શું કહે છે કે મારો ધણી કેવો નાગો છે, અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા પોડો છો? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે, છોકરા બગડી ગયા છે, બૈરી બગડી ગઈ છે. મેં કહ્યું કશું બગડી નથી ગયું, તમને એ જોતા આવડતું નથી. તમારું ઘર હમ તમને જોતા આવડવું જોઈએ, દરેકની પ્રકૃતિ ઓળખતા આવડવી જોઈએ. જોઈએ. એટલે આ જ વસ્તુ છે, એની પ્રકૃતિ જોઈને પછી કરો. તમે તમારા વ્યૂ પોઈન્ટથી જ હા હા કરો અને એ એક્સેપ્ટ એ પ્રમાણે ના કરે એટલે તમને લાગે બધું બગડી ગયું છે. હા પણ બગડી નથી ગયું, એના વ્યૂ પોઈન્ટને બી તમે સમજીને કરો તો વાંધો આવે નહીં. પ્રકૃતિ ઘરમાં ઓળખીને ડીલ કરવાની. હા, ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે હમ એક ફેરો સમજી જવાનું કે આ આવું છે, આવું જ છે. આવું છે. હા, તમે ઓળખી હા જાઓ, પછી તમે ઓળખી જાઓ ખરા કે ના આ આવું જ છે. હા પછી એમાં હા ફરી તપાસ કરવાની જરૂર ખરી? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. હા કેટલાકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય અને કેટલાકને વહેલું સૂઈ જવાની ટેવ હોય. તે બંનેને હમ મેળ શી રીતે પડે? અને એક હમ કુટુંબમાં બધા ભેગા રહે તે શું થાય? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે. તો તો આપણે તો આપણે એવું જાણવું. એવું જાણવું કે આ આવું જ બોલવાનું છે, એટલે આપણે હા એડજસ્ટ થઈ જવું. એટલે કોક એવું રાઈટ. કડક બોલનારું હોય તો સમજવાનું કે ભાઈ આ તો આવું જ બોલશે, એટલે આપણે કઈ મન પર હમ લગાડવાનું નહીં. નહીં. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. હવે એ બોલે ને આપણે પહોંચી ના વળીએ એટલે આપણે થાકી જઈએ. રાઈટ રાઈટ. કારણ કે એ કારણ તો કે આપણને અથડાયો, હમ પણ આપણે હમ અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈ ને. એ આપણને અથડાય હા પણ આપણે શું કામ અથડાવવું જોઈએ? હા બોલો. રાઈટ. અરે બહુ મોટી વાત છે કે એ તો એની હા પ્રકૃતિથી વશ છે, પણ એને આવું હા કર્યું એટલે મારે બી એવું કરવું. એટલે અહંકાર હા ટકરાય ત્યારે કહે છે પણ એને કર્યું પણ તું શું કામ હા અથડાય છે એની સામે? હમ. તું આંધળો છે, એ હું આંધળો છે, એવું પણ થાય. તું શું કામ આંધળો થાય છે? હમ તને દેખાય છે ને કે આવું છે? હમ. હું એ બહુ સાયન્સ મોટી કહેવા વાત માંગુ છે. છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો, બાકી આત્મા તો જુદી વસ્તુ છે. એટલે આખી આ હમ પ્રકૃતિની વાત છે કે એની પ્રકૃતિ એવી હોય તો તમારે એની સામે જાણી જોઈને બાથા લેવાની જરૂર નહીં. જાણી લો કે હમ આવું છે એટલે છોડી દેવાનું એમ. રાઈટ. અત્યારે કળિયુગમાં લેજો આ ઉપર. હા અત્યારે કળિયુગમાં એક જ ઘેર જુદા જુદા છોડવા હોય એટલે ઘર બગીચા રૂપે થયું છે. પણ આ તો જોતા નથી આવડતું, એને શું થાય? એનું શું થાય? એને દુઃખ જ એને થાય ને. દુઃખ જ થાય. એને અલગ અલગ પ્રકૃતિ જોતા નથી આવડતું એટલે દુઃખ થાય છે. હમ જગતની આ જોવાની દ્રષ્ટિ નથી, બાકી કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ હમ તો પોતાના અહંકારને લઈને છે. બસ આ કીધું ને, મતભેદ તો પોતાના હા અહંકારને લઈને છે. હું કઉ છું એ માને હમ કેમ નહીં, બોલો કે હું નહીં જ હમ માનું, એટલે બે અહંકાર અથડાય. હમ. જેને જોતા નથી આવડતું તેનો અહંકાર છે. ભાઈ તું જોતો ખરા સામે શું છે? મને હમ અહંકાર નથી તો મને આખી દુનિયા જોડે મતભેદ જ નથી પડતો. હમ. પ્રકૃતિ આ કળિયુગમાં ખેતર રૂપે નથી, બગીચા રૂપે છે. એક ચંપો, એક ગુલાબ, મોગરો, ચમેલી એમ બધું છે. તે ફૂલા બધા લડે છે. પેલા કહેશે કે હમ મારું આવું છે ને પેલો કહેશે કે મારું આવું છે. ત્યારે એક કહેશે હમ કે તારા કાંટા છે, જા તારી જોડે કોણ ઊભું રહે? આમ હમ ઝઘડા ચાલ્યા કરે છે. ચાલ્યા જ એ કરે. સમજાયું ને? આપણે એટલે બીજાના હમ નેગેટિવ જુએ છે, ભાઈ એને પોઝિટિવ બી હમ જુઓ. અને આ ડિફરન્સ રહેવાનો હમ જ છે એમ કહેવા માંગે છે. હા, એટલે પ્રકૃતિ ઓળખી લો, બધા કેરેક્ટરિસ્ટિક એમના ફંક્શન્સ બધા, જેમાં પ્લાન્ટ્સ ના આપણે કેવું બાયોલોજીમાં કેરેક્ટરિસ્ટિક ફંક્શન્સ ને બધા ફીચર્સ ઓળખી લેતા હોય છે. હા, બસ એવી રીતે જ કરવાનું છે. હા, એવી રીતે ઘરના વ્યક્તિઓના બધા પ્રકૃતિઓ ઓળખી લેવાનું કીધું છે દાદાએ. તો એટલે હા, મતભેદના સંજોગો જ નહીં ઊભા થાય.
રાઈટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પ્રકૃતિ ઓળખી લેવાનો જ અભ્યાસ કરવાનો છે. તો જ તમે આ થોડા એડજસ્ટ થઈ શકશો. અત્યારમાં ટાળો માટે એડજસ્ટ એવરીવેર જે વાત છે તો જ થાય. હા, કરેક્ટ. આમાં બહુ આ ઓળખાણની જ દાદાએ મેઇન ફોકસ આપ્યું છે કે ઓળખતા આવડી જાય, દરેકની પ્રકૃતિ ઓળખતા આવડવી જ જોઈએ, એટલું પ્રેશર આપ્યું છે. સરસ. બસ લઈએ, એટલું જ લઈએ ફૂલેનાનંદજી. હા ભલે, ચાલ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફુલીનાનંદજી, એક છેલ્લો પ્રશ્ન છે, લઈ લઈએ. હા હા, લેવાનું. રેખાબેન, અનમ્યુટ કરજો. જય સચિદાનંદ પુણ્યદાનંદજી. બોલો બોલો. ના બસ મને એક સવાલ, પેલું કાલે આજના મેમાં થોડું આ કપટમાં કેમ આવ્યું હતું અને મને બે સાઈડમાં મૂક ને સાથે સાથે. સાઈડમાં આમ તો છે, તમારો પેલો વ્યૂ બદલવો પડશે મને લાગે છે. આપણે તમે થોડુંક ફિક્સ કરવા ગયા હતા ને મારું ચોંટ્યું ત્યારે. હા હા, ઓકે ઓકે. પણ સ્પીકર જ રાખ્યું છે મેં તો, ખબર નહીં. આ રિયલમી C30s મને કેમ દેખાયા કરે છે? વાંધો નહીં, હું ફરી કરું, ચાલો ને. કેમ કે તમે એમનું કદાચ કર્યું હોય તો પિન. નોટ રિયલી. ચાલો વાંધો નહીં, આપણે કન્ટિન્યુ. હા બોલો રેખાબેન, તમે બોલો. પણ મને વ્યૂ આવો જોઈએ. કેમ આવો? હવે આવે છે? એ આ બ્લેક મોટું સ્ક્રીન રિયલમી C30s કોણ છે? કોઈનું સ્ક્રીન શેરિંગ ચાલુ છે કે? એ બંકિમ કાકાનું તમે વાત કરતા હતા ને ત્યારનું હશે કદાચ. તો એનું સ્ક્રીન બંધ શેરિંગ કરે. તો ના ચાલુ હોવું જોઈએ. નથી. स्टार्टिंग બ્લેકમાં में तो एक मिनट खड़ा कर देना, हाँ बाद में मैं काफा बंद રિયલમી 30CS બહુ મોટું મને સ્ક્રીન દેખાય છે, બ્લેક. હવે થયું ફિક્સ કે નહીં? નથી થયું. નહીં થયું? મને તો નથી આવતું મારા લેપટોપ. હવે કેવું છે? હવે આવ્યો. નાઉ ઇટ્સ ધેર. હા ચાલો. હા બોલો, ચાલો રેખાબેન બોલો. ના સોરી, બસ મને 2-3 વસ્તુ આમાં પૂછવાની હતી. એક તો કાલે આપણે પેલું મન અને વિચાર માટે જે ગઈકાલે ટોપિક નીકળ્યો હતો ને, કે મન હોય એટલે વિચાર તો આવ્યા જ કરે કરીને. હા, તો બરાબર. એમાં હા, તો એટલે આપણે કહીએ છીએ કે મન કંટ્રોલ કરો, એટલે મન તો કંટ્રોલ કરવાનું કારણ જ નથી ને, એમાં તો વિચાર તો તમને આવવાના જ છે કરીને. હા. તો એટલે એને એટલે વિચારો આવે છે કે વિચારો આગળના ભરેલા આવે છે કે વિચારો આપણે કરીએ છીએ એમ? એટલે વિચારોનું શું એની જોડે શું મન જોડે શું વિચારોનું એડજસ્ટમેન્ટ છે? વિચાર તો આવે જ છે. જે ચાર્જ કરેલું છે મન એટલે પ્યોર એક્ઝોસ્ટ, પ્યોર ડિસ્ચાર્જ જ છે. જેવું ચાર્જ કરેલું છે એટલા જ પરમાણુ એક્ઝોસ્ટ થઈ રહ્યા છે વિચાર સ્વરૂપે. એટલે વિચાર તો આવી જ રહ્યા છે, પ્યોર ડિસ્ચાર્જ છે. મનને મેનેજ તો આપણે કરવું કેમ એટલે કહીએ છીએ કે વિચાર નહીં કરવા? એટલે આપણે એટલું જ કરવાનું છે. વિચાર તો એના ટાઈમે આવશે જ. આપણા હાથમાં પુરુષાર્થ એટલો જ છે, આપણે એનું સાંભળવું કે નહીં સાંભળવું. દેટ્સ ઓલ. વિચારને તમે ના સાંભળો, એને બાય બાય જતા રહો, ક્રોસ કરી દો, એટલે તમે વિચારને ઇન્ફ્લુએન્સમાં આવ્યા નહીં, એટલે તમે વિચારથી મુક્ત છો, મનથી મુક્ત છો, બસ. ઓકે, તો બીજું કે That is how એમણે you કીધું manage હતું the પેલું. mind. હા, એટલે મનને બીજું આપણે મેનેજ જે કરવું કહેતા એટલે હતા કે વિચારને મેનેજ કરવું. હા, કેટલું એક્સેપ્ટ કરવું ને કેટલું એક્સેપ્ટ ના કરવું એમ. પણ આપણા જ વિચાર આવતા હોય એટલે આપણે તો એક્સેપ્ટ કરવાના હિસાબે જ આપણે વિચાર કરતા હોઈએ ને, સપોઝ. એટલે એટલે આપણે વિચાર, હા, એટલે સપોઝ લાઈક આપણે પછી એક બીજું નહીં, કાલે જ સવાલ આવેલો પેલું પ્લાનિંગ માટે કે કઈ તમારા આગળના કામ માટે, કે તમે પ્લાનિંગ ના વિચારો કરતા હો તો તમને કરવું હોય એટલે જ તમે એના વિચાર કરો ને. એટલે એને તો તમે પછી કટ ઓફ ના કરી શકો ને, વોટ કહેવાનો હા, પણ એ તમને હેરાને ક્યાં કરે છે? હા, રાઈટ. પણ આવ્યા કરે છે ને, એટલે બધું એમ થાય કે ટાઈમ તો એમાં બગડે ને, તમે આમ ફ્યુચર ના કર્યા કરતા હો તો. આજ તો એને બગડે જ ને તમારે, વળી. હા, તો એટલે જ કે છે કે છે ને, ડોન્ટ થિંક ટુ મચ ઇન ધ ફ્યુચર. પણ હું એ જ કેવું છું, પણ એ વિચારો આવી જાય છે તો કેમ આવી જાય છે, એને શું કરવાનું એમ? એ આવી જાય છે તો નહીં સાંભળવાનું, અથવા તમે ડાયવર્ઝનમાં કરી જાઓ. તમે ડાયવર્ટ કરી જાઓ, દાદા ઘસી જય કરો બોલો, પદ ગાઓ, શુદ્ધાત્મા ચૂ બોલો, બીજું કંઈક કરો. તમે બીજી જગ્યાએ તમારા ધ્યાનને ડાયવર્ટ કરી નાખો, એટલે ઓલા વિચાર તમને હેરાન ના કરે, બેકગ્રાઉન્ડમાં આવીને જતા રહેશે.
અચ્છા, ઓકે, હા, બરાબર છે. હા, છે એને રાતના ડાયવર્ટ ઊંઘ કરી. નથી આવતી લોકોને તો એ જ કરે છે ને. ભાઈ હા, રાતના હા, ઊંઘ નથી હા, આવતી બધા તો શું કરે તો ઉપયોગ ગોઠવી દે, હું નવકલમાં બોલું, હું પ્રતિક્રમણ કરું ઓર XYZ એમ. એટલે એ વિચારો પછી હા, હેરાન ના કરે. મને નવરું મૂકો તો વિચાર આવે. હા, બરાબર છે. મનનું નવરું મૂકે. હા, એ વાત તમારી બરાબર છે. એક એ હતું, અને એક આજે પેલું કપટ ઉપર તમે કઈ કીધું હતું ને, મેં થોડુંક મોડું ખોલ્યું હતું. એમાં મને એક સવાલ આવી ગયો હતો. હમણાં કોની જોડે તમે વાત કરી ને કપટ માટે, એક એમાં મને કઈક પાછી સ્ટાર્ટિંગ હું તો ફર્સ્ટ ભૂલી, એમાં હું ભૂલી ગઈ કપટનું શું હતું. કપટ પાછું જો આ બધું બહુ બધું વચ્ચે વચ્ચે આ બધા આવી ગયા ને એટલે હું ભૂલી ગઈ કરીને. અને બીજું, હા, બીજું પેલું આના માટે હતું. આજે હમણાં વાત થઈ ને અમીબેન જોડે કે તમારે પેલી અથડામણ ટાળવા માટેની, પેલું કે તમારે અથડામણ ટાળવું હોય તો તમારે એની પેલી પ્રકૃતિ જોઈ લેવી જોઈએ કરીને, બરાબર ને? તો પ્રકૃતિને અથડામણ ઓળખવાય. ના, ને ઘણી વખત હવે હમણાં તો હવે આટલું બધું આપણે આ જજમેન્ટ ના કરીએ છીએ, પણ એ છતાં એ સપોઝ અથડામણ થઈ જ જાય. હવે મને આજે બહુ જોરથી અથડામણ થઈ જ ગઈ. થતાંય મને ખબર હતી કે આ નહીં થવી જોઈતી હતી, નહીં થવી જોઈતી હતી, પણ તોય એટલે અથડામણ ટાળવા જઈએ તોય અથડામણ થઈ જ જાય છે. આપણા જ્ઞાન જોડે પણ થઈ જ જાય છે. તો એટલે એ આપણે શું સમજવાનું આમાં એમ? આપણી ભરેલો માલનો ફોર્સ વધારે અને આપણી આજનો જાગૃતિનો ભાગ થોડો ઓછો. બેઉમાં ઇમ્બેલેન્સ થઈ ગયું એટલે રૂપકમાં અથડામણ આવી. જાગૃતિ તો સવારથી આનું જ ચાલતું હોય. આપણે બધું બોલી પણ લીધું હોય કે આખો દિવસ જાગૃત રહેવું છે, શુદ્ધાત્મામાં રહેવું છે, આ કરવું છે. શુદ્ધાત્મામાં હોઈએ પણ છીએ, શુદ્ધાત્મામાં સંભાવ્ય રહીને નિકાલ પણ જો કરવાનું યાદ આવવું જોઈએ. જ્યારે કોન્ફ્લિક્ટ ઊભું થાય ત્યારે તરત કરવાનું, દાદા ફાઇલ ઊભી થઈ, સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. જ્યારે અથડામણની શરૂઆત થાય ત્યારે એ જો જાગૃતિ આવી જાય કે સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો અથવા અથડામણ ટાળો ઓર વોટ એવર ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, એટલું તમે નક્કી કરો તો ઓટોમેટિકલી એ જે રિવર્સ આવી જવાય, બ્રેક વાગી જાય. અથડામણ થઈ જાય, ભલે સ્ટાર્ટ થઈ જાય પણ થોડું ટેપર ડાઉન થઈ જાય. આ તો પછી પાછળથી પ્રતિક્રમણ કરી નાખવાનું, એટલું જીવ શું પાડો છો? પછી પ્રતિક્રમણ કરી નાખવાનું. તમે મ્યુટ થઈ ગયા. ઓય મ્યુટ થઈ ગયા. પ્રતિક્રમણ કર્યું, પણ એનાથી છે ને આજે ખબર નહીં મન શાંત જ નહીં થયું એનાથી પણ. હા, એટલે જરા વધારે પ્રતિક્રમણની જરૂર છે અને વધારે સમજની. આપણે મનને સમજાવવું પડે, બુદ્ધિને સમજાવવું પડે. હા, એટલે હવે મને એમ થાય છે કે જો હવે આ સ્ટેજમાં આવી રીતે એટલે આપણે આટલું બધું અથડામણ ઉપર કર કરતા હોઈએ છીએ, જો એ ટાઈમ આવે ત્યારે તો થઈ જ જાય છે. તો એનું એટલે હા, એટલે શું એટલે કેવું? એટલે એટલે હજી પ્રકૃતિનો ભરેલો માલ હજી ઘણો બધો છે. હજી પ્રકૃતિમાં બધો માલ ભરેલો છે. એટલે આવા સંજોગોમાં જ આપણને ખબર પડે કે હજી આટલી આટલી નબળાઈઓ પડેલી છે આપણી, અને એ નબળાઈઓ પર પછી આપણે વર્ક કરવાની જરૂર છે, બસ. અચ્છા, આપણે એટલે ભલે હા, આપણે આટલો પુરુષાર્થ કરીએ પણ હજી અમુક જગ્યાએ પ્રકૃતિ આપણને ગોતું ખવડાવે છે. એટલે આપણે પ્રકૃતિમાં જોઈ લેવાનું કે આવા સંજોગોમાં આવી રીતે પ્રકૃતિ ઉછળે છે, માટે અહીંયા મારે કયું જ્ઞાન ગોઠવી અને કઈ રીતે એને મેનેજ કરવું. કારણ કે સિલ્લી સિલ્લી વાતમાં મને આમ થઈ ગયું એ પણ મને એટલે એટલું બધું એકદમ ભરેલો માં લેવું, એકદમ ઉછળી જાય એવું થાય ખરું? એટલે એકદમ તમારે પેલું અનબિલીવેબલ, અનકન્ટ્રોલેબલ તમારે થઈ જાય એટલે. તો ઘણા થાય જ વખત ને. ઘણું એ શાંત તો થઈ ગયું હતું. એ તો પછી તમે માનો ધીરે, છો કે હું આટલું પુરુષાર્થ કરું છું. અચ્છા, હા, હા, એ હા, તો આપણે માનીએ છીએ કે એટલે આટલું કરીએ. એટલે કરો છો એની જરાય ના નહીં, પણ હજી there is lot of things to be still uncovered. હજી પ્રકૃતિમાં કેટલા બધા ખૂણા ખાચરા પડ્યા જ છે જે આવા બોમ્બ ધડાકા કરે, આપણી નજરમાં જ નથી તો આવ્યું. આના જે રીતના મૌન ધડાકા થાય તો મને એવું લાગ્યું કે આપડા તો હજી એકદમ નીચે સ્ટેજ ઉપર જ છે. એટલે આમાં તો કેવી રીતે ઉપર જવું? કારણ કે આટલું કરવા છતાં જો આપણને એમ લાગે આવું જ રહેતું હોય તો પછી આને કેવી રીતે આપણે પેલું લાઈન પર લાવવાનું એમ? એટલે આ તો ના ના, બસ કન્ટિન્યુ. આપણે જે કામ કરે છે આપણે ચાલુ જ રાખવાનું છે, એમાં કઈ ટેન્શન લેવાનું કારણ નથી. આપણે જે ઓકે, પુરુષાર્થ કરીએ છીએ કર્યા કરવાનું. પ્રકૃતિની ઓળખાણ અચ્છા, પડતી જશે, અલગ અલગ સંજોગોમાં પ્રકૃતિની ઓળખાણ પડતી જશે અને એમ રિપેરિંગ ભાગ ચાલુ થશે.
એટલે જાગૃતિ અચ્છા, વધારવાનો ઓકે. ભાગ, સમજણ વધારવાનો ભાગ, કરેક્ટિવ એક્શન ઓટોમેટિકલી અપગ્રેડ થયા કરશે. આપણે સોફ્ટવેર અપગ્રેડ હા કરવાનું હોય ને એવી રીતે અપગ્રેડ થયા જ કરશે. એટલે ઇટ ઇઝ અ હા હા કોન્સ્ટન્ટ પ્રોસેસ. આ તો અનંત અવતારની બાંધેલી પ્રકૃતિ છે, કે હા આજની પ્રકૃતિ થોડી છે. અનંત અવતારની હા બાંધેલી પ્રકૃતિ તો એક અવતારમાં વાર તો લાગે ને થોડા. બરાબર. ના તો બરાબર, મને આજે બહુ ખરાબ લાગ્યું. કેમ કે મેં મારા માણસ સાથે એટલે અચાનક જ એકદમ બોમ્બડારા થઈ ગયું એટલે મને એમ થયું આ બિચારાને આ મેં આ આ આવું વસ્તુ તો મને બહુ વખતથી ખબર હતી, મેં થોડીક તમને કહી પણ તમને રિયલાઇઝ થઈ ગયું એટલે ઇટ ઇઝ ગુડ. કેમ એટલે શું તમને ખબર હતી, તમે મને કેમ નહીં કીધું, કે શું કે હતું ઘણા એમાં? ખૂણા ખાચરા બાકી જ છે સાફ કરવાના. અચ્છા, હા હા હા. ઓકે, તો હવે આ તો બાપા થવા માટે હજી બહુ જોઈશે કરીને. અને હું હમણાં શુદ્ધાત્મામાં કેમ છું ગભરાવાનું એવું. કારણ નથી, ગભરાવાનું જરાય અચ્છા, કારણ હા નથી. ટેક ઇટ ઇઝી. હા આવા બોમ્બ ધડાકા કઈ રોજ ના થાય, વન્સ ઇન અ વાઇલ મિસાઇલ્સ આવે. હા, તો વંચિત જ્યારે આવે અવાય તો ત્યાં, પણ અરે પણ હા ત્યારે ત્યારે ખબર બહુ પડે ને કે હજી ઊંડે ઊંડે હજી મારી અપેક્ષા આટલી છે, ઊંડે ઊંડે મારી આટલી માન્યતાઓ છે, ઊંડે ઊંડે મારો પાપ અને પુણ્યનો ઉદય છે, મને સમજાતું નથી. એટલે ઇટ બરાબર ઇઝ અ છે. સેલ્ફ ડિસ્કવરી, અને ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ટીલ કેવળ જ્ઞાન. તમે જે કરો છો અચ્છા, એ આપણે બધાએ કરવાનું છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. હું અમુક ઓકે. જગ્યાએ શાંત લાગુ, પણ ક્યાંક મારી અંદર ફટાકા ફૂટે તો સમજ પડે, હો હજી અંદર તમારો આ માલ પડ્યો છે ભાઈ. એટલે હવે આને બી સાફ કરો, હા આની સામે જાગૃતિ વધારો. બહુ સરસ, એટલે બહુ સરસ. પ્રકૃતિ અને સેલ્ફ ડિસ્કવરી ઇઝ અ ઓનગોઈંગ પ્રોસેસ. એટલે એમ નહીં સમજવાનું કે મારું ફટાક કરીને પતી ગયું. એટલે ઇટ વિલ અચ્છા, ટેક હા ટાઈમ, પણ હા આવશે. હા હા પ્રકૃતિ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. આપણે આપણો નિશ્ચય, અચ્છા. આપણી જાગૃતિ, આપણી અને એના આજ્ઞા, પછી બહુ આપણા પુરુષાર્થ. ખબર નહીં આજે ગયા પછી બહુ મનમાં ગિલ્ટ બહુ રહ્યા કર્યો એમ. એટલે સારું. પકડવા લીધા બહુ, પણ મનમાં બહુ ગિલ્ટ રહ્યો. તારું આવું રેખા, તારે આવું તારું હજી ભરેલું છે, આટલો ખરાબ માલ હજી પણ અંદર છે તારે નહીં. એટલે આવું તો એક કેવી ખેત રીતે આ તું એક કરી એક શકે? ખેત એક ખેત થવો જ જોઈએ. એક ખેત થાય એટલે તો જ પુરુષાર્થ થાય. અચ્છા, સરસ. તો હવે સાંભળીને થોડું સારું લાગ્યું. અને પેલું હું શુદ્ધાત્મા છું એવું રહ્યા કરે છે, અને પછી પેલું રેખા શું કરે છે, અંદર એને વિચારો શું આવે છે, એ ખાલી બધા દેખાયા કરે છે. અને શુદ્ધાત્મામાં એટલે એ પ્રોગ્રેસ ના કહેવાય ને, અંદર મગજમાં જે શુદ્ધાત્મા છે નહીં એવું રહ્યા નહીં, કરતું સાંભળો હોય. સાંભળો, હા જાગૃતિ તો છે જ. હું શુદ્ધાત્મા છું. આ રેખા ફાઇલ નંબર 1 રેખાબેન સુધા છે, એ જાગૃતિ તો છે જ. ખ્યાલ આવ્યો હા ને? પણ એ હા ક્યારેક ક્યારેક જાગૃતિ કરતા ભરેલા માલનો ફોર્સ વધારે થઈ જવાથી બહારનું વર્તન ખરાબ થાય છે. ધેટ્સ ઓલ. સો ધીઝ આર એટલે પીક્સ. આ ડિસ્ચાર્જના પીક્સ કહેવાય. ટાક કરીને આવીને જતું રહે, ટાક કરીને આવીને જતું રહે, પછી જતું રહે એટલે પછી પાછું તમે ના જાગૃતિમાં આવી જ જાઓ છો. એટલા ટાઈમ અચ્છા, પૂરતું જ ઓકે. એ છે ને, આમ નીચેથી ઉપર અચ્છા. ઉપર જાય. જાગૃતિ આપણી એક લેવલ પર છે, અને ઓલો ભરેલો માલની લેવલ ઉપર વધી ગઈ એટલે ઉભરો આવે, પણ એ પાછું નીચે ઉતરે એટલે પછી પાછું શુદ્ધાત્મા ચાલુ થઈ જાય. બરાબર, સરસ. હા, ઓકે. તો એટલે એટલે આજે ભરેલો માલ આવી ગયો એટલે એને આપણે આવી એકદમ જ આટલું બધું માલ આવી ગયો એટલે એનું કઈ આ જો ના નીકળ્યો હોત તો આ ગમે તેમ કરીને નીકળવાનો જ હતો એવું, એટલે આ અંદર સબસેટ ના થઈ શકે નીકળે એવું. નીકળવાનું તો ખરું જ ને, બધાનો નીકળવાનો ભાઈ. ઓકે, અચ્છા. બધાને જે પોતપોતાના પ્રમાણે ને. હા હા, હા હા. પૂતગલ છે. પૂતગલ એટલે પુરાણ કરેલું ગલન થઈ રહ્યું છે. બરાબર છે. હા, એટલે બધાનું અલગ અલગ અચ્છા. પુરાણ હોય તો બધાનું અલગ અલગ ગલન હોય. હા, બરાબર છે, બરાબર છે. એટલે ચાલ, એટલે રેખાનો આવો જ માલ ભરેલો છે એટલે બધું આવું નીકળે છે એમ ને. અજ્ઞાનતામાં ભરેલું છે, હવે જ્ઞાને કરી નહીં વાળો લાવો. બરાબર. સરસ, બહુ સરસ. અને આપણે જે શુદ્ધાત્મા જોવાનું કરીએ ને, આપણી અંદર શુદ્ધાત્મા જોવાનું ને બહાર બધામાં શુદ્ધાત્મા, તો બહાર બધામાં શુદ્ધાત્મા જોઈએ એના કરતા આપણી અંદર જ જો શુદ્ધાત્મામાં રહીએ તો એ વધારે સારું નહીં. કારણ કે મને બહાર શુદ્ધાત્મા જોવા કરતા અંદર શુદ્ધાત્મામાં રહેવું વધારે ગમે છે. લાઈક ટ્રાવેલિંગ હોય છે, આમાં હોય છે, રસ્તામાં છે. જુઓ, બહાર એટલા માટે જોઈએ છે કે અંદર આપણો શુદ્ધાત્માની જાગૃતિ રહે, અને અંદરની શુદ્ધાત્માની જાગૃતિ હોય ને તો બહાર બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી શુદ્ધાત્મા દેખાય. પણ અત્યારે આપણે એટલે પુરુષાર્થના સ્ટેજમાં છીએ એટલે વી હેવ ટુ ડુ ધીસ પુરુષાર્થ. આઈધર ઓફ ધ ટુ યુ મે સિલેક્ટ. હું શુદ્ધાત્મા છું એની ઓકે. આત્મરમણતામાં રહી શકો છો. એ ડાયરેક્ટલી ના હા રહે એટલે બહાર શુદ્ધાત્મા જોવું પડે છે, જેથી કરીને હા, પોતે તો શુદ્ધાત્મામાં તો આવી જાય. અંદર તો પેલા આત્મરમણ તમારે રહેવાય તો ચાલે, સારું ને, એટલે વાંધો નહીં ને એમ હા, પૂછું. ચાલે ને. પેલું બહારની જગ્યાએ આ પેલું બહાર બધામાં શુદ્ધાત્મા જોવાનો
એટલું નથી ફાવતું જેટલું અંદર રહેવાનું ફાવે છે એમ કહું છું. હા ભલે અત્યારે એમાં રહો ને પછી બહારનું આવી જશે. ઓકે, અચ્છા, સરસ, બહુ સરસ, સરસ ક્લિયર થઈ ગયું. જય ચાલો, સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયેશભાઈ, જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, શાંતિભાઈ. આશિષભાઈ, જય હા, સચ્ચિદાનંદ. શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હવે એક સૂત્ર છે, હું વાંચું છું. ભૂલ થાય સમજાય છે? હા, પણ તરત ખબર પડી જાય હમ કે ડેવલપમેન્ટ સાચું ભગવાન થવા માટે આખું ભૂલ થાય તરત ખબર પડી જાય. પછી શું કીધું? એ ડેવલપમેન્ટ સાચું ડેવલપમેન્ટ. એ ડેવલપમેન્ટ હે સાચું એ ડેવલપમેન્ટ કાચું સાચું. ભગવાન ભગવાન થવા માટેનું હા, બરાબર છે. ડેવલપમેન્ટ સાચું ભગવાન થવા માટેનું, બરાબર છે. ભૂલ થાય અને તરત ખબર પડી જાય એ ડેવલપમેન્ટ છે કહેવાય. ભગવાન થવા માટેનું એટલે શુદ્ધાત્મા કેવળ જ્ઞાન તરફ જવા માટેનું. એમની ડેવલપમેન્ટ સાચું કેમ કીધું? સાચું કીધું ને, સાચું, કરેક્ટ, સાચું સાચું કાચું. કાચું. ના સાચું એ રોંગ સાચું ભૂલ થાય અને સૂત્ર તરત નંબર ખબર બોલો. પડે તો હે આપ તો સૂત્ર નંબર બોલો સર. નંબર બોલો. તમે ક્યાંથી છે રેફરન્સ આપો ને જરાક. હા, એટલું સાચું. આપણે અક્રમ વિજ્ઞાન ઓક્ટોબર-નવેમ્બર પછી ઓક્ટોબર-નવેમ્બર 25 નું અક્રમ વિજ્ઞાન છે. 37 નંબરનું પાન, નંબર 37. ઓક્ટોબર, નવેમ્બર. મળ્યું ઓલમોસ્ટ. પાન નંબર શું છે? 37 કયું ને? 37. ઓકે, મને સંભળાતું નથી. ઓછું સંભળાય છે? એમના હેડફોન ના લીધે કદાચ એવું છે. હું મૂકું પણ આમાં મૂકું. ઓક્ટોબર, નવેમ્બર. ના, તો પેલું આવી ગયું. 1 મિનિટ. ઓક્ટોબર, નવેમ્બર. હા, હા, બરાબર. એ જ. હા, બરાબર. આ કયું છે? દિવ્ય દેશના છે? અક્રમ વિજ્ઞાન હા 2025. પણ હા, એ સમજી ગયો, પણ આ કદાચ દિવ્ય દેશના સૂત્રો છે. હા, ભૂલ થાય પણ તરત ખબર પડી જાય એ ડેવલપમેન્ટ કાચું ભગવાન થવા માટેનું. આ થોડુંક આપણે ઉપરનું વાંચીએ જરા, એક બે સૂત્ર. હા, જરા નીચે લઈને જરા, લેટ મી રીડ ધ 1 or 2 સૂત્ર અબો, એના કંઈક રેફરન્સ મળશે. હા, આ તો જ્ઞાન છે તે હું શુદ્ધાત્મા હજુ બોલે છે, અને હવે પેલો પક્ષ લે છે એ અજ્ઞાન છે, પોતાપણું રખાવે છે એ અજ્ઞાન છે. આ ડિસ્ચાર્જના રસો તૂટશે, જેમ જેમ તૂટશે તેમ તેમ પેલું જ્ઞાન પ્રગટ થતું જશે. જેટલી ગલી બચ્ચીઓ થાય છે તેટલું જ્ઞાન અવરાય. જો આ બધું, આ તો આખું ડિસ્ચાર્જ માલ ઉપર જ છે. જો જેટલી ગલી બચ્ચીઓ થાય એટલું જ્ઞાન અવરાય, એ તો આપણને ખબર પડી ગઈ. એટલે ભૂતગલિક રમણતા એ બધું જ્ઞાન પર આવરણ એમ. આ ડિસ્ચાર્જના રસો તૂટશે તેમ તેમ તૂટશે તેમ તેમ પેલું જ્ઞાન પ્રગટશે. એટલે જ્યાં ડિસ્ચાર્જ મોં ઓગળશે તેમ તેમ જ્ઞાન ખુલ્લું થશે. આ તો જ્ઞાન છે તે હું શુદ્ધાત્મા છું બોલે છે, અને હવે પેલો પક્ષ લે છે એ અજ્ઞાન છે, પોતાપણું રખાવે છે એ અજ્ઞાન છે. એટલે જ્ઞાન તો મળ્યું છે, કે હું શુદ્ધાત્માનું લક્ષ તો બેઠું, પણ પોતાપણું છે એટલે હજી પ્રકૃતિનો પક્ષ રાખે છે. શુદ્ધાત્મા થયા છો તોય ચંદુભાઈનો પક્ષ છોડતા નથી, માટે એ ચંદુભાઈનો પક્ષ નહીં છોડે ત્યાં સુધી એ કાચું રહેશે. એટલે પ્રકૃતિનો પક્ષ નહીં છોડે ત્યાં સુધી કાચું રહેશે. ભૂલ થાય પણ તરત ખબર પડી જાય એ ડેવલપમેન્ટ કાચું ભગવાન થવા માટેનું. આત્મા તો આત્મા જ છે એ દેહ આત્મા તો આત્મા જ છે એ દેહ ભગવાન થશે એનું નામ જ ડેવલપમેન્ટ. જો આ દેહ ભગવાન થશે એનું નામ ડેવલપમેન્ટ, આમ કે છે. એટલે
એટલે ભૂલ થાય ને તરત ખબર પડી જાય એ ડેવલપમેન્ટ કાચું ભગવાન થવા માટેનું. એટલે એકચ્યુઅલી આ છે ને કંઈક બરાબર નથી, આ સેન્ટેન્સ ઇઝ નોટ રાઈટ. એટલે ભગવાન થવા માટેનું કાચું એટલે શું કહેવા માંગે છે કે હજી એટલી ભૂલો ભાંગવાની બાકી છે. કારણ કે નીચેના સૂત્રમાં લખે છે આત્મા તો આત્મા જ છે, આ દેહને ભગવાન થયો એનું નામ જ ડેવલપમેન્ટ કહેવાય. દેહ ભગવાન થયો એટલે કે દેહમાં ભગવત ગુણો ખુલ્લા થયા. જેમ જેમ ભગવત ગુણો ખુલ્લા થાય એટલે એ જાગૃતિની નિશાની છે. મારી અંદર જેમ જેમ કષાયો ડિસ્ચાર્જ કષાયો ઓગળતા જશે, ઓછા થતા જશે, તેમ તેમ દેહમાં ભગવત ગુણો ખુલ્લા થશે. દયા, શાંતિ ને એવું બધું કાંઈ, સંતોષ ને બધું. એટલે એ જે ભગવત ગુણો ખુલ્લા થાય ને એટલે એ ડેવલપમેન્ટ એટલે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ને ડેવલપમેન્ટ કહેવાય. હા, એટલે હજી ભૂલો થાય છે તો એ સમજવાનું કે હજી ડેવલપમેન્ટ બાકી છે, કાચું છે એમ. ભગવાન થવા માટેનું એટલે 356 ડિગ્રી સુધી પહોંચવા માટેનું ડેવલપમેન્ટમાં આટલી કચાશ છે એટલું જાણવાનું છે બસ. આ તો છે ને એ વાક્યની જોડણી એવી છે ને કે પઝલ ઊભું થાય એવું છે. હજી ભૂલો થાય છે એટલે પૂતગલમાં હજી કચાશ છે, ડેવલપમેન્ટ ઓછું એટલે હજી પૂતમાં કચાશ છે. આમ તો તમે કઈ કચાશ નથી, પણ જો ભગવાન પદ એટલે કે ભગવત ગુણો ખુલવામાં થોડી કચાશ છે એમ કહેવા માંગે છે. એટલે આ બધું શાબ્દિક લેવાનું નહીં, એનો મર્મ આટલો છે. જો આમાં લખે છે ને ભગવાન થવું, આત્મા ભગવાન થવું એટલે બધા આચાર વિચાર બધી હરેક ક્રિયા ભગવાન જેવી જ લાગે. એટલે એ ભગવાન જેવી લાગે એટલે સંપૂર્ણ સ્યાદવાદ વાણી વર્તન મનન હોય. તીર્થંકર ભગવાનનું કેવું હોય એવું. ભગવાન એટલે તીર્થંકર ભગવાનનો સમજવાનો આવે. અમે રોજ અમારું જોઈએ કે એક અક્ષરે કોઈના માટે વિરોધ ના હોય, અમને બિલકુલ ના ફાવતું હોય, ગમે તે અવળું બોલે તોય પણ એના માટે વિરોધ ના હોય. એ દાદા પોતાનો દાખલો આપે છે કે આટલું બધું વિરોધ હોય, ફાવતું ના હોય તોય પણ અમારી વાણી દુઃખદાયી નીકળે નહીં. એટલે એ ભગવાન પદે બેઠા છે. દાદા 356 ડિગ્રીએ બેઠા છે. 355 થી 360 એ બધું ભગવાન પદ જ ગણાય. 360 એટલે પૂર્ણ ભગવાન, એ તો સમજાય એ વાત છે, તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન. પણ 355 થી ભગવાન પદ ચાલુ થઈ જાય. મહેદ અંશે કસાયો ઓગળી ગયા હોય, ઘણા બધા ભગવત ગુણો ખુલ્લા થઈ ગયા હોય. એટલે દાદા કહે ને કે અમે જોઈએ કે અમારે કેવું છે, અક્ષરે કોઈના માટે વિરોધ નથી નીકળતો. શું એને નથી ફાવતું તો એના માટે અવળું બોલાતું નથી. એટલે એટલા અંશે પોતાપણું ઓગળી ગયું છે, એટલા અંશે કષાયો ઓગળી ગયા છે. એટલે એના આધારે ભગવત પદ. પર્સનલનો અર્થ જ કે આ પોતાની મહત્વ ઘટાડવી, પોતાની કિંમત વધારવા ફરે તે ઉલટી કિંમત ઘટે છે. એટલે આ પોતાપણું ને પોતાનું મહત્વ ઘટાડવું. ચાલો, એ બધું પતી ગયું. તમારો મૂળ પ્રશ્ન જવાબ આવી ગયો ને? હા, બસ બસ, ચાલો બસ. બીજું કાંઈ? જય સચ્ચિદાનંદ. ચાલો, બીજું કાંઈ? જય સચ્ચિદાનંદ. તો હવે પ્રશ્ન ના હોય તો આપણે સમય થઈ ગયો છે. પુલિનાનંદજી, તમે ત્રિમંત્ર બોલાવી દેશો અને શાંતિ દાદા તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો હરિહંતાણ, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણ, નમો આયરિયાણં, નમો વાદળિયાણ, નમો વજ્જાયણં, નમો વજ્જાય, નમો લોય સવ સાહુણં, નમો લોય સર્વ સાહુડમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપનાસણો, સર્વ પાવપનાસનો, મંગલાણં ચ સવ્યેસિં, મંગલાનં સવ્યેસી, પડમં હવૈ મંગલં. હળવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.